चितवन की अदा निहारो, लौकिक मोह सब जूठो जाणो. વાલા વૈષ્ણવો, આ દિવ્ય વાણી આપણને એક ગહન અને આધ્યાત્મિક સંદેશ આપે છે. જ્યારે જીવનું ચિત્ત શ્રી ઠાકોરજીના અલૌકિક સ્વરૂપ મધુર ચિતવન અને ચરણ કમલમાં ચોંટી જાય છે ને, ત્યારે સંસારના તમામ વિષયો, મોહ, માયા, માન અને વૈભવ બધું તુચ્છ લાગવા લાગે છે. પ્રભુના એકમાત્ર કૃપા કટાક્ષથી જીવને એવો અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે કે પછી લૌકિક સુખની કોઈ ઈચ્છા જ રહેતી નથી. પુષ્ટિ માર્ગ એ ત્યાગનો નહીં, પરંતુ પ્રેમ, કૃપા અને સમર્પણનો માર્ગ છે. અહીં પ્રભુને મેળવવાનો ઉપાય એ કોઈ કઠોર સાધના નહીં, પરંતુ શ્રી મહાપ્રભુજી દ્વારા દર્શાવેલા બ્રહ્મ સમન સેવા, સ્મરણ અને નિસ્વાર્થ પ્રેમ છે. જ્યારે જીવ પોતાના સર્વ અહંકારનો ત્યાગ કરીને શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે ને, ત્યારે તેના જીવનમાં સાચા પરમાનંદનો પ્રારંભ થાય છે. શ્રી ગિરધરલાલના ચરણ કમલ એવા દિવ્ય આશ્રય છે કે જ્યાં સંસારના અસંખ્ય વૈભવ અને સુખો પણ ફીકા પડી જાય છે. પ્રભુના ચરણોમાં રહેલા એક ક્ષણનો આનંદ પણ અનંત લૌકિક સુખોથી શ્રેષ્ઠ છે. તેથી જ વૈષ્ણવનું સાચું ધન પ્રભુની કૃપા, સેવા, સત્સંગ અને નામ સ્મરણ છે. આપણે સૌ શ્રી વલ્લભના દર્શાવેલા પુષ્ટિ માર્ગ પર દ્રઢ ભાવથી ચાલીએ, શ્રી ઠાકોરજીના ચરણોમાં અખંડ પ્રેમ રાખીએ અને જીવનની દરેક ક્ષણને પ્રભુ સેવામાં સમર્પિત કરીએ. એ જ જીવનની સાચી સફળતા અને પરમ કલ્યાણનો માર્ગ છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, પુષ્ટિ માર્ગ એ કેવળ કોઈ ક્રિયાકાંડ નથી, પણ એ તો પરમ કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના નિત્ય લીલા રસમાં ડૂબવાનો અનેરો માર્ગ છે. આજે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોનું સ્મરણ કરી અષ્ટછાપના અનન્ય ભગવદીય શ્રી સુરદાસજીના એક એવા દિવ્ય પદનો રસાસ્વાદ માણવાના છીએ કે જે સાંભળતા જ હૃદય વ્રજની કુંજ ગલીઓમાં અને શ્રી યમુનાજીના શીતલ તરંગોમાં પહોંચી જશે. રાત્રિના અદ્ભુત રસવિલાસ પછી જ્યારે પ્રભુ પોતાના ગોપીજનો સાથે પોતાની વહાલી એવી શ્રી યમુનાજીના પાવન જળમાં પ્રવેશે છે ને, ત્યારે એ અલૌકિક જલ વિહારનું કેવું સ્વરૂપ પ્રકટ થાય છે. સુરદાસજીએ આ પદમાં લીલાનું જે દર્શન કરાવ્યું છે ને, તે અતિ અદ્ભુત છે. તો ચાલો સૌપ્રથમ આપણે એ દિવ્ય પદનું ગાન કરીએ અને પછી તેના ઊંડા પુષ્ટિ માર્ગીય ભાવમાં ડૂબકી લગાવીએ. વાલા વૈષ્ણવો, પદ ગાતા તો નથી આવડતું, પરંતુ તેના શબ્દોને સમજવાનો પ્રયાસ કરીએ. શ્રી સુરદાસજી કહે છે, વિહરત હૈ યમુના જલ શ્યામ. ધ્યાન આપજો. વિહરત હૈ યમુના જલ શ્યામ, રાજત હૈ દો મોહ જોરી દંપતિ. ધ્યાન આપજો. રાજત હૈ દો બાહ જોરી દંપતિ और व्रजवाम को ठाडी जल जानु जंगलो को कटी हृदय ग्रीव. ओ श्रीनाथ जी, यह सुख बरनी सके ऐसो को सुंदरता को की सीव. श्याम अंग चंदन की आभा नागरी केसर रंग, मलयज पंक कुमकुम मिली के जल जमुना इक रंग. निसे श्रम मिट्यो तन आलस परिहार जमुना भय पावन. सुर श्रम जल मध्य युवती गण जन के मन भावन.
વાલા વૈષ્ણવો, હવે આ પદના એક એક શબ્દ પાછળ છુપાયેલા શ્રી હરિરાય મહાપ્રભુજીની ટીકા જેવા પરમ ભગવત ભાવને સમજવાનો પ્રયાસ કરીએ. સુરદાસજી પ્રથમ પંક્તિમાં કહે છે, વિહરત હૈ યમુના જલ શ્યામ. શ્રી યમુનાજી એ કવેર કોઈ નદી નથી, એ તો સાક્ષાત રસરૂપા છે, પ્રભુના ચતુર્થ પ્રિયા છે. એવા પટરાણી શ્રી યમુનાજીના પવિત્ર જલમાં શ્રી સ્વામિનીજી અને શ્રી શ્યામ સુંદર અતિ પ્રેમપૂર્વક જલવિહાર કરી રહ્યા છે. રાજત હે દો બાહ જોરી દંપતિ ઓર વ્રજવામ. જુઓ વૈષ્ણવો, કેવું સુંદર દ્રશ્ય છે. બંનેએ પરસ્પર એકબીજાની બાહુપાશમાં હાથ પરોવી રાખ્યા છે. એકબીજાનો હાથ થામીને જ્યારે યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીના તરંગો વચ્ચે ઊભું છે, ઠાડું છે, ત્યારે એ દિવ્ય યુગલ સ્વરૂપ એટલું અલૌકિક શોભાયમાન લાગે છે કે સમગ્ર વ્રજમંડળની અને ત્રિલોકની શોભા પણ તેની સામે ફીકી લાગે છે. આ સુંદરતાની કોઈ સીમા નથી. બીજી પંક્તિમાં સુરદાસજી સખીઓનું સુંદર વર્ણન કરે છે. કો ઠાડી જલજાનો જંગલો, કો કટી હૃદય ગ્રીવ. એટલે ચારે તરફ સખીઓ પણ આ જલ વિલાસમાં સહભાગી બની છે. કોઈ ગોપીજન અલ્પ જલમાં ઊભા છે, તો કોઈ વધુ ઊંડા જળમાં ઊભા છે. કોઈના માત્ર ઘૂંટણ સુધી જળ છે, તો કોઈની કમર સુધી, કોઈના હૃદય સુધી, તો કોઈના કંઠ સુધી શ્રી યમુનાજીનું જલ સ્પર્શી રહ્યું છે. પરંતુ વૈષ્ણવો, અહીં સમજવા જેવો દિવ્ય ભાવ એ છે કે જલ ભલે કોઈના ઘૂંટણ સુધી હોય કે કંઠ સુધી, પણ સૌની દ્રષ્ટિ, સૌનું ચિત્ત માત્ર ને માત્ર શ્રી યુગલ સ્વરૂપના એ આનંદમય જલવિહાર પર જ સ્થિર છે. જેને જેટલો પ્રભુનો આશ્રય મળ્યો છે તે એટલા જળમાં ડૂબેલું છે, પણ પ્રેમ સબરસમાં બધી જ સખીઓ એક સમાન ડૂબેલી છે. એટલે અહીં તત્વની દ્રષ્ટિએ સમજીએ તો અહીં જલ ઘૂંટણ સુધી છે, તો કોઈના હૃદય સુધી છે. એટલે કોઈ ભક્તિ રસમાં સંપૂર્ણપણે તરબોળ થઈ ગયું છે, તો કોઈની હજી પ્રથમ અવસ્થા છે. આપણે જે રીતે કહીએ છીએ ને કે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, એટલે હજી કોઈને પ્રભુથી પ્રેમ થયો છે, તો કોઈને પ્રભુમાં આસક્તિ થઈ છે. એટલે આ અલગ અલગ અવસ્થા દર્શાવી રહ્યા છે જલ દ્વારા, કે કોઈ ઘૂંટણ સુધી જલમાં ઊભું છે, તો કોઈના હૃદય સુધી જલ પહોંચી ગયું છે, તો કોઈના કંઠ સુધી. એટલે કોઈ તો ભક્તિ રસમાં એટલું ભીંજાઈ ગયું છે, એટલું ભીંજાઈ ગયું છે કે તેનું શબ્દમાં વર્ણન થઈ શકે નહીં. આગળ સુરદાસજી અદ્ભુત લીલા દર્શાવે છે. શું કહે છે? આપ કહે છે કે શ્યામ અંગ ચંદન કી આભા નાગરી કેસર રંગ. એટલે જ્યારે જલક્રીડા થાય છે ને, એકબીજા પર જળ ઉડાડવામાં આવે છે, ત્યારે શ્રી શ્યામ સુંદરના શ્રી અંગો પર લગાવેલું મલિયાગીરી ચંદન અને શ્રી સ્વામિનીજીના શ્રી અંગો પર સોહતું કેસર અને કુમકુમ, આ બધું જ જળમાં ઓગળીને શ્રી યમુનાજીના જલમાં ભળી જાય છે. વાલા વૈષ્ણવો, તરત જ શું સ્મરણ થઈ આવે છે? યમુનાષ્ટકનું સ્મરણ થઈ આવે છે ને કે સ્મરણ શ્રમ જલાણ ઉભી સકલ ગાત્ર જય સંગમ. અહીં એ જ વર્ણન કર્યું છે. પછી આગળ કહે છે કે પરિણામે શું થાય છે? તો કહે જલ જમુના એક રંગ. એટલે શ્યામ રંગનું ચંદન અને ગૌર વર્ણનું કેસર, કુમકુમ જ્યારે ભેગા થાય ત્યારે શ્રી યમુનાજીનું જલ પણ જ્યારે શ્યામ અને ગૌરના મિલનથી પ્રેમના એક જ દિવ્ય રંગમાં રંગાઈ જાય છે. આપણે કહીએ છીએ ને, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. એવી જ રીતે આપણે યમુનાજીના પદમાં કહીએ છીએ, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. એટલે વાલા વૈષ્ણવો, અહીં આપણને અનુભવાય છે કે સ્વયં શ્રી યમુનાજી પણ શ્રી યુગલ સ્વરૂપના આ અનુરાગમાં સંપૂર્ણપણે તરબોળ થઈને
એમના સ્વરૂપનો જ એક અભિન્ન અંશ બની ગયા છે. આ લીલાનો હાર્દ અને શ્રમહરણની વાત કરીએ તો ચોથી પંક્તિમાં સુરદાસજી કહે છે, શું કહે છે? આપ કહે છે કે નિશિશ્રમ મિટ્યો તન આલસ પરિહાર જમના ભય પાવન. એટલે રાત્રિની જે અદ્ભુત મહારાસની રસવિલાસની લીલા હતી તેના કારણે શ્રી યુગલ સ્વરૂપ અને વ્રજ ભક્તોના શરીરમાં જે શ્રમ એટલે કે થાક અને આલસ્ય પ્રકટ થયું હતું ને, તે આ શ્રી યમુનાજીના શીતળ જલ વિહારથી ક્ષણ માત્રમાં દૂર થઈ જાય છે. શ્રી યુગલ અને સખીઓના આ પ્રેમસભર વિહારથી શ્રી યમુનાજી પોતે વધુ ધન્ય અને પાવન બને છે. સુરદાસજી આ પદના અંતમાં કહે છે કે આ જલવિહાર એટલો મધુર, એટલો રસસભર અને એટલો અલૌકિક છે કે તેનું વર્ણન આપણી વાણી દ્વારા થઈ શકે તેમ નથી. જે ભાવિક, જે વૈષ્ણવ આ દિવ્ય લીલાનું ભાવપૂર્વક સ્મરણ, ચિંતન કે મનન કરે છે ને, તેનું હૃદય પણ એ જ પ્રેમ રસમાં સંપૂર્ણપણે ભીંજાઈ જાય છે. પરંતુ વૈષ્ણવો, આ જલવિહાર લીલા એ કેવલ જલક્રીડા નથી. જ્યારે શ્રી ઠાકોરજી જળમાં ક્રીડા કરતા કરતા મંદ મંદ હાસ્ય કરે છે ને, ત્યારે એ હાસ્યનું સ્વરૂપ કેવું અલૌકિક બની જાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજીએ જે મધુરાષ્ટક ગાયું છે, એમના મુખેથી જે મધુરાષ્ટક પ્રકટ થયું છે, તેમાં આપ કહે છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. હસિતમ મધુરમ કહેતા પ્રભુનું હાસ્ય અતિ મધુર છે, પ્રભુનું સ્મિત મધુર છે. આ જલવિહારમાં પ્રભુના એ મધુર હાસ્યની સંગતિ આપણા શાસ્ત્રોમાં, શ્રીમદ ભાગવતજીમાં, શ્રી હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્રમાં, વિશેષ કરીને બીજા શિક્ષાપત્રમાં અને આપણા 84 તથા 252 વૈષ્ણવોની વાર્તાજીમાં બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. પ્રભુનું હાસ્ય કઈ રીતે ભક્તોના હૃદયમાં લૌકિક ભાવોને નષ્ટ કરે અને શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધના રાસ પંચાધ્યાયની સાથે આ હાસ્યની શું સંગતિ છે. આ સમગ્ર રહસ્ય, આ સુંદર પુષ્ટિ સિદ્ધાંતનું સંકલન જે ખૂબ જ ઊંડાણપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો હવે તેમાં પ્રવેશ કરીએ, તે પણ શ્રી વલ્લભના જયઘોષ સાથે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે મધુરાષ્ટક રસપાન એક નવા જ રૂપમાં કરીશું. હસિતમ મધુરમ વાર્તા સંગતિ સાથે, કે જેમાં 84-252 વૈષ્ણવ વાર્તા, શિક્ષાપત્ર, શ્રી સુબોધિનીજી, શ્રીમદ આચાર્ય ચરણ સ્વરૂપ ધ્યાન ચિંતન ગ્રંથ, આ બધું એક સાથે જ માણીશું. કારણ કે આપણા શ્રીનાથજીનો હાસ્ય મધુર છે. વાલા વૈષ્ણવો, આ વાર્તા સંગતિ, આ સંકલન કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી લીધેલું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, અગાઉ આપણે 3 પાઠ જોયા છે, જેમાં અધરમ મધુરમ, વદનમ મધુરમ અને નયનમ મધુરમનું વાર્તા સંગતિ સાથે ભાવ દર્શન કર્યું છે. હવે આપણે સમજીશું હસિતમ મધુરમ, પ્રભુનું હાસ્ય મધુર છે. વાલા વૈષ્ણવો, ચરણારવિંદની ભક્તિ શીતલ ભક્તિ છે, તે શ્રેષ્ઠતમ નથી. જ્યારે મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક સર્વોત્તમ છે. અધરામૃત એ આ મુખારવિંદમાંથી પ્રગટ થાય છે. સાક્ષાત મુખ દ્વારા મુખને પ્રાપ્ત થતું અધરામૃત એ શ્રેષ્ઠ છે, એટલે કે ચર્વિત તાંબુલ. ગોપીજનોને તે પ્રાપ્ત થયું હતું. સ્વામિનીજી સ્વરૂપા શ્રી મહાપ્રભુજીને પણ તે સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયું જ હોય. આ ગૂઢ અમૃત રસના સ્વાદનું વર્ણન કોઈ પણ કાળે કરી ન શકાય. બસ એટલું જ કહી શકાય કે ઘાયલ કી ગતિ
ઘાયલ જાને ઓર ન જાને કોઈ. મનુષ્ય દેહ મળ્યા પછી જો આ અધરામૃત પ્રાપ્ત ન થયું તો તેણે પોતાનો જન્મ વેડફી નાખ્યો છે. હસિતમ મધુરમ, પ્રભુનું હાસ્ય મધુર છે. હૃદયના અનેક ભાવો હાસ્ય દ્વારા પણ પ્રગટ થાય છે. આનંદ, છલકાતું હાસ્ય, વિનોદભર્યું મુક્ત હાસ્ય, કટાક્ષમાં કે મર્મમાં હસવું, પ્રેમભર્યું હાસ્ય, મંદ મંદ મુસ્કાન વગેરે અલગ અલગ હાસ્યના પ્રકાર છે. પ્રભુ વ્રજ ભક્તોના મનોરથો પૂર્ણ કરવા પધાર્યા હતા. ભિન્ન ભિન્ન લીલાઓમાં તેમના સુંદર આકર્ષક વદન ઉપર લાલ અધર અને તે અધરના સુંદર મરોડ સાથે અલગ અલગ ભાવો દર્શાવતા નિજજનો પ્રત્યેનું પ્રેમ દશાનું હાસ્ય મધુર છે. ગ્વાલબાલો સાથે વનક્રીડામાં અનેક હાસ્ય પ્રસંગોનું વર્ણન આવે છે. ક્યારેક અનાયાસે પ્રભુનું ઐશ્વર્ય પ્રગટ થઈ જતું ત્યારે ગ્વાલબાલોને તેનું વિસ્મરણ કરાવવા તેઓની સાથે હાસ્ય વિનોદવાળા ખેલ રમીને તેઓને ફરી સખા ભાવમાં લાવી દેતા. જેમ કે મયુર નૃત્ય કરતા ત્યારે પોતાના વસ્ત્ર કાચની ઉપર લઈ નૃત્ય કરતા, મિત્રોને હસાવતા અને આપ પણ આનંદ લેતા. આ રીતે તેઓને પ્રભુ ઐશ્વર્ય વિસરાવી દેતા. પ્રભુના મુક્ત હાસ્યની ઉપમા માટે કહેવાય છે મેઘશ્યામ મુખારવિંદ અને વીજળી જેવી ચમકતી દંતાવલી. મેઘ પર જાણે વીજળી ચમકી તેવું પ્રભુનું મુક્ત હાસ્ય છે. જ્યારે પ્રભુએ ગોપીજનોના ચીર હરી લીધા, ગોપીજનોએ તે વસ્ત્રો પાછા આપવાની યાચના કરી, ત્યારે પ્રભુએ તેના માર્મિક હાસ્ય સાથે પ્રસન્નતાપૂર્વક તેઓને વસ્ત્રો કઈ રીતે લઈ જવા તેની આજ્ઞા કદમના વૃક્ષ પરથી જ કરી અને ફરી વિનોદપૂર્વક હાસ્ય કરીને ગોપીઓના ચિત્ત આકર્ષી લીધા. તાસામ વેપમાનાસ્તમ બ્રુવન. ભાગવતજી દશમ સ્કંધના 22મા અધ્યાયના 9 થી 13 શ્લોકમાં આ વર્ણન આવે છે. ગોપીજનો આ રીતે પ્રભુના વિલક્ષણ હાસ્યના પ્રકારથી તેમના ભાવ સમજી લેતા. રાસમાં પણ હાસ્યના અલગ અલગ પ્રકારનું વર્ણન આવે છે કે કટાક્ષ હાસ્ય વગેરેથી ગોપીજનોના પ્રેમાનંદને વધાર્યો. બાહુ પ્રસાર રમયાયાંકાર. ભાગવતજી દશમ સ્કંદ 29મા અધ્યાયમાં તેનું વર્ણન આવે છે કે રાસની રસ લીલાઓમાં પ્રભુ અનેક હાવભાવ અને ક્રિયાઓ સાથે જ્યારે ખડખડાટ હસતા ત્યારે તેમના દાંત મોગરાના પુષ્પ જેવી કાંતિવાળા જણાતા. તાભી મુખી ભીરચ્યુત. ભાગવતજી 29મા અધ્યાયના 43મા શ્લોકમાં વર્ણન છે. ગોપીઓ પ્રભુને વનમાં શોધતા શોધતા પ્રભુના મધુર હાસ્યને યાદ કરીને કહે છે, શ્યામ સુંદરે પોતાના પ્રેમ ભર્યા હાસ્ય દ્રષ્ટિથી અમારા મન ચોરી લીધા છે. તે બલરામના નાના ભાઈ પોતાના મધુર હાસ્ય માત્રથી મોટી મોટી માનીની સ્ત્રીઓના મન હરી લે છે. માનીની માન હરણમ કચિત દર્પહર સ્મિત. ભાગવતજી દશમ સ્કંધના 30મા અધ્યાયમાં આ વર્ણન આવે છે. યુગલ ગીતમાં ગોપીજનો પરસ્પર પ્રભુની સુંદરતા અને હાસ્યના દર્શન કરતા કહે છે, હે સખી, નંદકુમાર કેટલા સુંદર છે. જ્યારે તેઓ હસે છે ને ત્યારે તેમની હાસ્ય રેખાઓ તેમના કંઠના હારનું રૂપ ધારણ કરી લે છે અને શુભ્ર મોતી જેવા ચળકવા લાગે છે. એક ગોપી કહે છે, હે સખી, તેના વક્ષસ્થળ પર લટકી રહેલા હારમાં તે હાસ્યના કિરણો ચળકવા લાગે છે. હંત ચિત્રમ બલા કુજિત વેણું. ભાગવતજીના 10મા સ્કંધમાં 35મા અધ્યાયમાં આ વર્ણન છે. અહીં ગોપીજનોને દર્શન થાય છે કે પ્રભુના કંઠમાં પણ કેટલી સ્નિગ્ધતા છે કે જેના ઉપર પ્રભુના શ્વેત ચમકતા દંતાવલીની આભા પ્રકટ થાય છે. તેથી જાણે પ્રભુએ સુંદર મોતીની માળા ધારણ કરી હોય ને તેવા દર્શન થાય છે. અને વળી પ્રભુએ ધારણ કરેલા રત્નજડિત હારમાં તેમના હાસ્યના કિરણોથી આભાથી તે હારના રત્નો જાણે વિશેષ ચમકવા લાગે છે. શ્રી સુખદેવજી કહે છે કે ગોપીઓની પ્રભુમાં સ્પૃહા વધારવા પ્રભુ પોતાની મધુર ચેષ્ટાઓ, મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ, વિશાળ વક્ષસ્થળ અને ક્યારેક ક્યારેક મધુર હાસ્ય સાથે આવા મધુર સ્વરૂપનું દર્શન કરાવી પ્રભુ ગોપીઓની કામના વધારી દે છે અને તેઓનું મન મુગ્ધ થઈ જાય છે. તેથી તેઓની સ્પૃહા અત્યંત વધી જાય છે. તા દ્રષ્ટવા
તર વિમોહયન. ભાગવતજી દશમ સ્કંધના 29મા અધ્યાયમાં આ વર્ણન છે. સુંદર હાસ્ય સાથે પોતાના પ્રિય ભક્તોની પ્રભુમાં કામના વધારનારા તે હાસ્ય મધુર છે. એવા શ્રીનાથજીને હું કોટી કોટી વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. વાલા વૈષ્ણવો, આ હસિતમ મધુરમમાં વાર્તા સંગતિ કઈ છે સૌપ્રથમ તે આપણે જાણી લઈએ અને પછી શિક્ષાપત્ર અને બધું આગળ લઈશું. કારણ કે અહીં અધરામૃતની વાત કરી છે. આપણે અગાઉ અધરામૃતની વાત કરી છે તેનું કનેક્શન પણ આ વાર્તા સંગતિમાં આવશે. હસિતમ મધુરમ 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈની વાર્તા. તેમાં શ્રીનાથજી કિશોરીબાઈ સામે સ્મિત કરે છે અને બીજા વૈષ્ણવો પણ તે જુએ છે. ત્યારબાદ તેઓ ગુસાઈજીને વિનંતી કરીને પૂછે છે કે શ્રીનાથજી શા માટે હસ્યા, તેનું રહસ્ય શું છે? તો એ રહસ્ય આપણે વાર્તામાં સમજીશું. અને કિશોરીબાઈને શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ એટલે કે અધરામૃત પ્રાપ્ત થયેલું છે. એટલે સૌપ્રથમ આપણે અધરામૃતનો ભાવ સમજી લઈએ, ત્યારબાદ બધા પુસ્તકોનું સંકલન સાથે લઈશું. અધરામૃત એ સૌથી મધુર છે. શ્રી વલ્લભકુલના બાળકો ભોજન કરી રહે ત્યારે સૌ વૈષ્ણવો કહે કે અમારા માટે અધરામૃત રાખજો. તો સાચા અર્થમાં અધરામૃત કોને કહેવાય? અધરામૃત આપણને પ્રાપ્ત થયું કે શું એ કેમ ખબર પડે? જો આપણે અધરામૃતનું સ્વરૂપ જાણીએ ને તો ચરવિત તાંબુલને અધરામૃત કહેવાય, બાકી બધું જૂઠન કહેવાય. આમ અધરામૃત અને જૂઠન બંને અલગ છે અને બંનેની સિદ્ધિ પણ અલગ છે, જેનું પ્રમાણ આપણને 84-252 વૈષ્ણવની વાર્તાઓમાં મળી આવે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવે છે. તે પ્રસંગમાં આપણને જાણવા મળશે કે આપશ્રીએ વાલા વૈષ્ણવો કો જૂઠની કી પાતરી ધરી. ક્યારેય એવું નથી કહ્યું કે આપશ્રીને વાલા વૈષ્ણવો કો અધરામૃત કી પાતરી ધરી, કારણ કે ચરવિત તાંબુલ એ જ અધરામૃત છે જેને ઉગાર પણ કહેવાય છે. હવે કહે છે કે જૂઠન લેવાથી શું થાય અને અધરામૃત લેવાથી શું થાય? તો અધરામૃતનું સ્વરૂપ જેને પ્રાપ્ત થયું હોય તે પ્રથમ તો સ્નેહી બની જાય. ધ્યાન આપજો, શું આપણામાં આ બધા લક્ષણો છે કે નહીં તે પણ આત્મચિંતન કરવાનું છે. જેને અધરામૃત પ્રાપ્ત થયું હોય તે સ્નેહી બની જાય, સદાય ભગવદ રસમાં તે છકેલા જ રહે અને અહર્નિશ પ્રિયતમની એટલે કે સેવ્ય પ્રભુની રસ લીલાના ગુણ ગાયા કરે. તેનો સ્વભાવ સુંદર, સરળ અને દીનતાવાળો બની જાય છે. સ્વરૂપાસક્તિ થાય અને મૃદુભાષી અને કોમળ બની જાય. સ્વરૂપાસક્તિ બધા ઉપર નહીં પણ પોતાના માથે બિરાતા સ્વરૂપ ઉપર જ થઈ જાય. ભાવ તો રહે જ અને અન્ય સ્વરૂપના દર્શન કરે ત્યારે પોતાના માથે બિરાજતા સ્વરૂપનું જ ધ્યાન ધરે. જેમ કે એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એટલે આ બોલવાનું ન હોય પરંતુ સમજવા માટે કે એકને જ ભજવાના. એટલે આપણે ઠાકોરજીના દર્શન ગમે ત્યાં કરીએ તો આપણી માથે બિરાજતા સેવ્ય સ્વરૂપનું જ આપણને અનુસંધાન આવવું જોઈએ, એની સુધી આવવી જોઈએ. સદાય સત્સંગ કરવાની જ ઈચ્છા થાય. કોઈ રસિક ભગવદીય મળે તો મારા પ્યારાના ગુણગાન ગવાય એવી ઈચ્છા થયા કરે. કેમ કે પોતાના પ્યારાની વાતમાં કેટલો રસ પડતો હોય તે તો અનુભવી બિના અનુભવ કહા જા નહીં. સ્નાન પાન શ્રી યમુનાજીમાં કરીએ પણ એ તો જાણીએ કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આય. સ્નેહ માટે તો શ્રી યમુનાજી પધાર્યા છે. આ સ્નેહ કોનો છે? તો કહે છે કે હરિનાગર સો નેહ માઈ મેરો, હરિનાગર સો નેહ. આ સ્નેહ ફક્ત પ્રભુ માટે છે, સંસાર માટે નહીં. આ છે ચરવિત તાંબુલ એટલે કે અધરામૃતની સિદ્ધિ. અને જૂઠણની સિદ્ધિમાં ને સૂક્ષ્મ રીતે સમજીએ તો જૂઠણ લેવાથી દ્રષ્ટિનો દોષ નિવૃત્ત થાય. કેમ કે જ્યાં સુધી દ્રષ્ટિમાં દોષ હોય ત્યાં સુધી પ્રભુના દર્શન થતા નથી. પછી ભલે ગુરુ પાસે જાય, મંદિરમાં જાય કે ભગવદીય પાસે જાય, પરંતુ જ્યાં સુધી દ્રષ્ટિ દોષવાળી હોય ત્યાં સુધી સ્વરૂપના દર્શન થતા નથી. કેમ કે નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના શી પેરે કહીએ. પરંતુ જ્યારે જૂઠણના સેવનથી દોષ દ્રષ્ટિ દૂર થઈ જાય પછી આપણને પણ નિર્ગુણના દર્શન થાય. ગોપાલદાસજી કહે છે ને કે સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન આપોજી.
આપની સાથે સાથે હસે, ખેલે, વાતો કરે એવા દર્શન આપો. મંદિરમાં તો મર્યાદા પુષ્ટિ જ છે. બીજું કે હૃદય નિર્મળ બને. કમળ જેમ કાદવમાં રહીને પણ દૂષિત થતું નથી, તેમ જૂઠણ લેવાથી સંસારરૂપી કાદવ નિર્મળ હૃદયને સ્પર્શ કરી શકતો નથી. હૃદયમાંથી ક્રોધ, મોહ, લોભ જેવા દૂષણો નિવૃત્ત થાય છે અને હૃદય નિર્મળ અને દ્રઢ બને છે. તેથી અન્યાશ્રય જાય. આમ જૂઠણ અધરામૃતની સિદ્ધિને પાત્ર બનાવે છે. આમ જૂઠણથી પાત્રતા અને અધરામૃતની પ્રાપ્તિથી પ્રભુમાં પ્રેમ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે આ અધરમ મધુરમની વાર્તા સંગતિમાં લીધું હતું, પરંતુ આજે હસીતમ મધુરમમાં વાર્તા સંગતિ છે. કિશોરીબાઈની વાર્તા, તેમાં પણ અધરામૃતનું આવે છે, એટલે આપણે આ અધરામૃતના ભાવને સમજ્યા. હવે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી લઉં છું. એમનામાંથી જે સંકલન છે, હસીતમ મધુરમ, પ્રભુનું હાસ્ય મધુર છે. શ્રી ઠાકોરજી નિકુંજ મંદિરમાં વ્રજ ભક્તોના હાથથી હાથ મિલાવીને તાળી તાલ લે છે, ત્યારે પ્રેમાનંદમાં આસક્ત થઈને આનંદથી હસતા હસતા રસભરી વાતો કરે છે. તેનું અહીં હસીતમ મધુરમ નામથી વર્ણન છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીના વસ્ત્ર શૃંગાર કરે છે, ત્યારે આપશ્રીની સાથે પ્રભુ હસતા હસતા રહસ્ય વાર્તા કરે છે. શ્રી ઠાકોરજીના દર્શન વિશે અનેક પ્રકારના ભાવો કહે છે. પ્રભુ વનમાં ગોચારણ લીલા કરે છે, ત્યારે સખાઓ સંગે હસી હસીને વાતો કરે છે અને તે હાસ્યમાં ગર્ભિત સંકેત કરે છે. તે હાસ્ય મધુર લાગે છે. તેમજ આવા સમયે હાસ્ય માધુર્ય રસ માં પ્રભુ પોતાના ઐશ્વર્યતાનો મહાત્મ્ય ગુણ ગુપ્ત રાખે છે, જેથી રાસલીલામાં કોઈ વિક્ષેપ ન થાય. ઠાકોરજીએ મૃતિકા ભક્ષણ કરી શ્રી યશોદાજીને વિશ્વ દર્શન કરાવ્યું, ત્યારે યશોદાજીને આશ્ચર્ય સાથે મહાત્મ્ય ભાવ પ્રકટ થયો. મહાત્મ્ય પ્રગટ થાય તો વાત્સલ્ય ભાવમાં વિક્ષેપ થાય, તેથી પ્રભુએ હસીને વ્યામોહ કરી શ્રી યશોદાજીને મહાત્મ્ય સ્મૃતિની વિસ્મૃતિ કરાવી. મંદ મધુર હાસ્ય કરી પ્રભુ ગોપીજનોના મન હરી લે છે. તેથી પ્રભુનું હસવું માધુર્ય રસપોષક છે. હવે મંદ હાસ્યામૃતમાં વિશેષ રસ મળ્યો છે, તે અધરામૃત છે. હાસ્ય તો મોહક છે જ, સાથે સાથે અધરામૃતનું પાન કરાવનાર પણ છે. જે કોઈ આવા માધુર્ય રસનું પાન કરી લે તે ક્યારેય આવા રસથી દૂર થતા નથી. તેથી આ મંદ હાસ્યામૃતમાં અધરામૃત રસ મળ્યો છે અને તેનું પાન વ્રજ ભક્તોએ કર્યું, તેથી તેઓ રસમત બન્યા છે. પ્રભુના હાસ્યનો સ્વાદ પણ અતિ મધુર લાગે છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈની વાર્તા, પાના નંબર 853, પ્રસંગ 3. વાલા વૈષ્ણવો, કિશોરીબાઈની વાર્તામાં 3જા પ્રસંગમાં હસીતમ મધુરમનું વર્ણન આવે છે, પરંતુ આપણે આગળથી લઈશું કે જેના કારણે આપણે સુંદર રીતે સમજી શકીએ. વાર્તા 209મી કિશોરીબાઈની વાર્તા. હવે શ્રી ગુસાઈજીની સેવકની કિશોરીબાઈ ગુજરાતની બ્રાહ્મણી, જેને શ્રી યમુનાજી નિત્ય દર્શન આપતા, તેની વાર્તાનો ભાવ કહેવામાં આવે છે. ભાવ પ્રકાશ. તેનો જન્મ ગુજરાતમાં એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે. એના પિતા શ્રી ગુસાઈજીના સેવક હોય છે. એને 2 પુત્રીઓ છે. એમાં એક કિશોરીબાઈ નાની છે. એ બંનેને એને શ્રી ગુસાઈજીની સેવકની કરાવી છે. પિતાને નાની દીકરી પર ખૂબ મમતા છે. તેઓ એને શ્રી યમનાષ્ટકનો પાઠ રોજ કરાવે છે. લાડ કરાવીને ખૂબ વાલ કરે છે. તેઓ તેના લગ્ન 9 વર્ષની વયે જ્ઞાતિના એક છોકરા સાથે કરે છે. લગ્ન થતાં જ તે છોકરાનું મૃત્યુ થાય છે. તેથી કિશોરીને લૌકિક કશાની જાણ થતી નથી. એ પછી કિશોરીના પિતા પણ થોડાક દિવસોમાં મૃત્યુ પામે છે. કિશોરીની માતા તો પહેલેથી જ શ્રીજી ચરણ પામેલ છે. તેથી કિશોરીની બહેન એની દેખરેખ અને ભાળ રાખે છે, એટલે કે સંભાળ રાખે છે. કિશોરી 20 વર્ષની થાય છે ત્યારે તેને શીતળાની બીમારી લાગુ પડે છે. અહીં કિશોરીના જીવનના સુખદ અને દુઃખદ એમ બંને પાસા જોવા મળે છે. દુઃખની વાત એ છે કે કિશોરીની માતા તો તેને નાની મૂકીને જ મરણ પામી હોય છે. વળી 9 વર્ષની વયે તેના લગ્ન થતાં જ
તે વિધવા બની ગઈ હોય છે. લૌકિકની એને કશી જાણ નથી. એટલું ઓછું હોય તેમ તેના પિતા પણ મૃત્યુ પામે. ઉપરાંત તેને શીતળા નીકળે છે. આમ તેના પર દુઃખનો પહાડ તૂટી પડે છે. દુઃખ તેનો કેળો મેલતું નથી, પણ તેના માટે સુખ એ વાતનું છે કે તેના પ્રત્યે તેના પિતાનો ખૂબ સ્નેહ અને મમતા છે. તેઓ એને યમનાષ્ટકનો પાઠ રોજ કરાવે છે અને લાડ કરીને વાલની હેલી તેના પર વરસાવે છે. આમ તેને માતાની ખોટ સાલવા દેતા નથી. પિતાના મરણ પછી તેની મોટી બહેન તેની દેખભાળ કરે છે. આમ એણે દુઃખ જાજુ અને સુખ થોડુંક જ અનુભવ્યું છે. તેનું જીવન જોતા માનવીના જીવનમાં સુખ દુઃખનું ચક્ર તો નિરંતર ચાલ્યા જ કરે છે એ વાત અહીં સ્પષ્ટ જોવા મળે છે. અને શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે લૌકિકમાં દુઃખ એ પ્રભુની કૃપાનું દાન છે. તે આપણે આ વાર્તા દ્વારા પણ સમજી શકાશે. એટલે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, દુઃખ આવે તો ડરવું નહીં, વિચારવું કે આપણે પ્રભુની દ્રષ્ટિમાં છીએ. વાર્તા પ્રસંગ 1. ઉપરાંત તેનું શરીર શીતળામાં રહી જાય છે. તે હાથે પગે લૂલી થઈ જાય છે. તેની શ્રવણ શક્તિ પણ તેને દગો દે છે. તે બોલી પણ શકતી નથી કે ચાલી પણ શકતી નથી. આમ તે જીવંત પૂતળા જેવી બની જાય છે. પણ તેને પિતા પાસેથી શીખેલા યમનાષ્ટકના અડધો શ્લોક યાદ રહી ગયો છે. તે 24 કલાક એનો પાઠ કર્યા કરે છે. એ વાત તે કોઈને જણાવતી નથી. એ શ્લોક વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. આ અડધા શ્લોકનો પાઠ તે કર્યા કરે છે. કિશોરીની બહેન તેને ખવડાવીને ચાલી જાય છે. મનમાં તો તે પારાવાર તેને દુઃખ થાય છે, પણ તે પણ શું કરે? કિશોરીબાઈ યમનાષ્ટકનો પાઠ કર્યા કરે અને મહારાણી માનું મનમાં ધ્યાન ધર્યા કરે. તે કોઈની સાથે બોલે નહીં. એકવાર શ્રી યમુનાજી મેલા વસ્ત્ર પહેરીને કિશોરીની બહેનના ઘરે પધારીને તું તારી બહેનને રોટી ખવડાવે છે તેથી ખૂબ દુઃખ તે પામે છે, માટે કિશોરીની રસોઈ હું કરીશ એમ તેને કહે છે. મારા મનમાં પણ એવો જ ખ્યાલ છે એ કોઈ એને ટેલ કરે તો હું છૂટું, તેથી હવે તમે ટેલ કરો. શ્રી યમુનાજી તે દિવસથી પોતાના હસ્તકમળે રસોઈ કરીને કિશોરીને ખવડાવે છે. વાલા વૈષ્ણવો, અહીં શ્રી યમુનાજી મેલા વસ્ત્રો ધારણ કરીને એટલે કે રજવાળા વસ્ત્રો ધારણ કરીને પધાર્યા છે. તો એમાં કઈ રજ છે? તો એમાં વ્રજરજ છે કે જેના કારણે તનુ નવત્વની પ્રાપ્તિ કિશોરીબાઈને થવાની છે. અને તેથી હવે તમે ટહેલ કરો એમ એમને આ બેન કહે છે. અને શ્રી યમુનાજી તે દિવસથી પોતાના હસ્તકમળે રસોઈ કરીને કિશોરીને ખવડાવે છે. શીતળાના રોગે કિશોરીને અજગર ભરડો લીધો છે. તે શરીરે હાથે પગે લૂલી થઈ ગઈ છે. તે બોલી કે ચાલી શકતી નથી. તેની મોટી બહેન તેને ખવડાવીને તેની યત્કિંચિત સેવા કરે છે. આમ તેના દિવસો દુઃખમાં વીતે છે. પણ હવે એક દિવસ શ્રી યમુનાજી કિશોરીને બેનને ત્યાં પધારીને હવે હું કિશોરીની રસોઈ કરી તેને ખવડાવીશ એમ તેને કહે છે. ત્યારે કિશોરીના જીવનમાં એક સુખદ વળાંક આવે છે. શ્રી યમુનાજી તે દિવસથી પોતાના હાથે રસોઈ કરીને ખવડાવે છે. તે કિશોરીનું અહોભાગ્ય જણાઈ આવે છે. ભાવ પ્રકાશ અહીં એ દેખાડ્યું કે શ્રી યમુનાષ્ટકના અડધા શ્લોકનો પણ જે કોઈ નિરંતર પાઠ કરે છે તો શ્રી યમુનાજી તેના પર આ રીતે કૃપા વરસાવે છે, એને રસોઈ કરીને ખવડાવે છે. તો પછી આખા કે સંપૂર્ણ શ્રી યમુનાષ્ટકનો પાઠ જો કોઈ નિત્ય કરે તો તેના ભાગ્યની તો વાત જ શી કરવી. તેથી વૈષ્ણવે શ્રી યમુનાષ્ટકનો પાઠ રાત દિવસ નિરંતર કરવો જોઈએ. પછી કિશોરીબાઈને શ્લોકનો ઉદ્બોધ થાય છે. આ શ્લોકનો ભાવાર્થ હૃદયારૂઢ થાય છે. તેને મનમાં ખૂબ પ્રસન્નતા થવા લાગે છે. અહીં શ્રી યમુનાષ્ટકનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અહીં એ દેખાડવામાં આવ્યું છે કે કિશોરીબાઈને શ્રી યમુનાજીની કૃપાથી લીલા ઐશ્વર્ય સ્ફુર્યું, જેથી ચિત્તમાં પ્રસન્નતા વ્યાપી ગઈ, જેથી લૌકિક ક્લેશ બાધા ન કરી. પછી શ્રી ગુસાઈજી કેટલાક દિવસે આ ગામમાં પધારે છે. ગામમાં સૌ વૈષ્ણવો એકી સાથે તેમના દર્શને આવે છે. તેઓ ભોજન બાદ વિશ્રામ કરે છે. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી સ્વયં તેમને સ્વપ્નમાં જણાવે છે કે આ ગામમાં એક દુર્બળ પાંગડા વૈષ્ણવ છે જેને શ્રી યમુનાજી રોજ પ્રસાદ લેવડાવે છે. તેથી તમે ત્યાં પધારીને દર્શન આપજો, જેથી એનું કાર્ય સિદ્ધ થશે. હવે કિશોરીબાઈના નસીબ આડેનું પાંદડું ખસવા માંડે છે, કારણ કે શ્રી યમુનાજીનો આશ્રય કર્યો છે અને શ્રી યમુનાજી સ્વહસ્તે તેને પ્રસાદ લેવડાવે છે.
વધુમાં શ્રી ગોવર્ધનનાથજીની પણ અમી દ્રષ્ટિ તેના પર થાય છે. તેનું કાર્ય સિદ્ધ થાય એ માટે સ્વયં શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગુસાઈજીને શ્રી કિશોરીબાઈને દર્શન આપવા માટે સ્વપ્નમાં ભલામણ કરે છે. ભાવ પ્રકાશ આમ કહીને એ જણાવવામાં આવ્યું કે શ્રી યમુનાજીએ તો કૃપા કરી, હવે આપ એના પર કૃપા કરો તો એનું કાર્ય સિદ્ધ થાય, કેમ કે ગુરુની કૃપા વગર જીવનું કાર્ય સિદ્ધ થતું નથી. અહીં શ્રી યમુનાજીએ પણ શ્રી ગુસાઈજીની કૃપાનો ઉત્કર્ષ વિશેષ કહેવામાં આવ્યો છે. શ્રી ગુસાઈજી જાગીને મનોમન વિચારે છે કે આ તો કોઈ દૈવી જીવ દેખાય છે. ત્યારે શ્રી ગુસાઈજીને કિશોરીબાઈ પર દયા આવે છે અને તેઓ તેના ઘરે પધારે છે. તેમની દ્રષ્ટિ તેના અંગે અંગ પર પડે છે. તે પર તેનો દેહ અલૌકિક, સેવા ઉપયોગી, નિર્મળ, નિર્વિકાર થાય છે. આંખે તે જોવા લાગે છે, કાને તે સાંભળવા લાગે છે. શ્રી ગુસાઈજીને તે જ ક્ષણે સોળે શ્રૃંગાર સહિત શ્રી યમુનાજીના દર્શન થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. તેઓ જુએ છે તો શ્રી યમુનાજી કિશોરીબાઈ પાસે બેઠા છે. તેઓ તેમને દંડવત કરે છે, એટલે કે શ્રી ગુસાઈજી યમુનાજીને દંડવત કરે છે. શ્રી ગુસાઈજી કહે છે કે અમે આપના માટે આવ્યા છીએ, તેથી આમ ન કરો. પછી શ્રી ગુસાઈજી યમુનાજીને પૂછે છે કે તમે તમારા હસ્તકમળે શ્રમ કરો છો એનું કારણ શું? એટલે શ્રી ગુસાઈજીને કિશોરીબાઈ દેવી જીવ હોવાનું લાગે છે, તેથી તેમને તેના પર દયા આવે છે. તેઓ તેના ઘરે પધારે છે. તેમની દ્રષ્ટિ તેના અંગે અંગ પર પડે છે અને તે જ ક્ષણે તે જોવા અને સાંભળવા લાગે છે. તેનો દેહ અલૌકિક, સેવા ઉપયોગી, નિર્મળ અને નિર્વિકાર તેમની કૃપા દ્રષ્ટિથી થાય છે. એટલે જ કહેવાય છે ને, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. અહીં એ શ્લોકની યાદ તાજી કરાવે છે. આ શ્લોકનો ભાવાર્થ એ છે કે જેની કૃપા થકી મૂંગો બોલવા લાગે છે, લીલો પર્વત પાર કરે છે, એવા પરમ આનંદ ને માધવને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. આ શ્લોકની યાદ આવવાનું કારણ એ છે કે શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. વળી દેવોમાં પણ એકબીજા પ્રત્યે શિષ્ટાચારની ભાવના હોય છે. તેઓ જ્યારે મળે ત્યારે એકબીજાને દંડવત કરતા હોય છે. શ્રી યમુનાજી ત્યારે તેમને કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના એ વાક્ય છે કે જે કોઈ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે તેને અમે પ્રેમથી નિજ લીલાના નિજ જળથી સ્નાન કરાવીએ છીએ. તેથી એના સઘળા દુરિતન એટલે કે પાપોનો, પીડાનો નાશ થાય છે. મુકુંદમાં રતિ વધારીએ છીએ અને મુકુંદની રતિ આ જીવમાં વધારીએ છીએ. આવા પ્રકારના સ્વરૂપ ઉજ્જવળ કરીએ છીએ. યમને દેખાડતા નથી, એનો પ્રવેશ પૃષ્ટિ માર્ગમાં કરાવીએ છીએ. પરંતુ તમારા કુળમાં નામ નિવેદન કરે અને યમનાષ્ટકનો પાઠ કરે તેને રાસલીલાનું સુખ થાય છે. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. એટલે કે આપણે બ્રહ્મ સંબંધ લીધું હોય અને ત્યાર પછી યમનાષ્ટકનો પાઠ કરતા હોય તો યમુનાજીની અને વલ્લભની બંનેની કૃપા પ્રાપ્ત થવાથી આપણને રાસલીલાનું સુખ પ્રાપ્ત થાય છે. અને જેને બ્રહ્મ સંબંધ નથી લીધું, ફક્ત આમનામ યમુનાષ્ટકનો પાઠ કરે છે, એટલે કે એક દેવી તરીકે પૂજે છે, તો તેને આવું મુખ્ય ફળ પ્રાપ્ત થતું નથી. અહીં ખાસ વાત એ છે કે જે કોઈ યમુનાષ્ટકનો પાઠ કરે છે તેને નિજ લીલાના નિજ જલના સ્થાનનો લાભ મળે છે, જેથી તેના પાપોનો અને પીડાનો નાશ થાય છે. એનો પ્રવેશ પુષ્ટિ માર્ગમાં થાય છે. શ્રી ગુસાઈજીના કુળમાં નામ નિવેદન કરે અને યમુનાષ્ટકનો પાઠ કરે તેને રાસલીલાનું સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. ભાવ પ્રકાશ આમ કહીને વલ્લભપુરના શરણનો ઉત્કર્ષ દેખાડ્યો. તે શું? શ્રી વલ્લભપુરના શરણ વગર પુષ્ટિ રાસમાં પ્રવેશ ન થાય. વળી શ્રી આચાર્યજીના વચનોનો ઉત્કર્ષ કહ્યો કે કેવળ યમુનાષ્ટકના પાઠ માત્રથી શ્રી યમુનાજી અષ્ટઐશ્વર્યનું દાન કરે છે. આ કિશોરીબાઈ યમુનાષ્ટકના અડધા શ્લોકનો પાઠ 8 પ્રહર પ્રેમથી અને ગુપ્ત રીતે નિત્ય કરે છે. તેથી અમે અમારા શ્રી હસ્તકમલથી મહાપ્રસાદ તેને લેવડાવીએ છીએ. હવે એ શુદ્ધ થઈ છે, માટે આપે એને સેવા પધરાવી આપો. પછી કિશોરીબાઈ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મારા જેવી પાંગડી પર આપે ઘણી કૃપા કરી, તેથી આપ હવે જે આજ્ઞા કરો તે હું કરું. પછી એમણે કૃપા કરીને એક બંટી જેમાં રમણ રીતે તેને પધરાવી આપી. તેઓ તેને એની સેવા સારી પેઠે કરવાનું કહે છે.
બંટીને ગાદી ઉપર પધરાવીને પોતાના શ્રી હસ્તકમળથી સેવા કરીને પછી કિશોરીબાઈને શ્રી ગુસાઈજી સેવાની બધી રીત શીખવે છે. તે સારી રીતે સેવા કરવા લાગે છે. નિત્યના નેગમાં ટકા સાતની સામગ્રી તે ધરે છે. શ્રી ઠાકોરજીને આરોગ આવે છે. વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવે છે. અહીં કિશોરીબાઈને શ્રી યમુનાજી, શ્રી ગોવર્ધનનાજી તેમજ શ્રી ગુસાઈજીની એમ ત્રિવિધ કૃપાનો લાભ તેને મળે છે. તેના તમામ શારીરિક કષ્ટો દૂર થાય છે અને તેના જીવનમાં સુખનો સાગર હિલોડા લેવા લાગે છે. એકવાર કિશોરીબાઈ શ્રી નવનીત પ્રિયાજીને ગાદી તકિયા પર ખેલતા જોઈને મનમાં ઘણી રાજી થાય છે. શ્રી ઠાકોરજીની સેવા તે ખૂબ પ્રેમથી કરવા લાગે છે. તે સૂતર ખૂબ કાંતે છે. એકવાર એક વૈષ્ણવ તેને સામગ્રી આપે છે જે સિદ્ધ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરે છે, પણ શ્રી ઠાકોરજી તે દિવસે આરોગવા પધારતા નથી. તેથી તે મનોમન ખૂબ દુખી થાય છે. ત્યારે શ્રી ઠાકોરજી તેને તે મારી સામગ્રી કેમ લીધી, હું કેમ આરોગું એમ કહે છે. ભાવ પ્રકાશ અહીં એ દેખાડવામાં આવ્યું કે વૈષ્ણવે બીજાની સત્તા સામગ્રી પોતાના શ્રી ઠાકોરજીને આરોગાવી નહીં. ધ્યાન આપજો, વૈષ્ણવે બીજાની સત્તાનું પોતાના ઠાકોરજીને આરોગાવવું નહીં. કશુંક વૈષ્ણવ પાસેથી લઈને શ્રી ઠાકોરજીને વિનિયોગ કરાવવું નહીં. શ્રી ઠાકોરજી અંગીકાર નહીં કરે. વાલા વૈષ્ણવો, જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા મમ્મી અહીંયા મળવા આવે તો મેવો પધરાઈ આવે ત્યારે મારા સાસુ એમ કહેતા કે એવું ન કરવું. ત્યારે મને એમ થતું કે કેમ ના પાડતા હશે, પરંતુ આપણા પુષ્ટિ માર્ગમાં એ નિયમ જ છે કે બીજા કોઈ અન્યની સત્તાનું આપણા ઠાકોરજીને ધરાવવું નહીં. એ ઠાકોરજી અંગીકાર ન કરે. વાર્તા પ્રસંગ 3. વાલા વૈષ્ણવો, હવે હસીતમ મધુરમનું જે છે એ આવશે. આગળનો પ્રસંગ એટલે લીધો કે ધીમે ધીમે કિશોરીબાઈની પાત્રતા વધતી જાય છે અને શ્રી ગોવર્ધનનાથજી પણ તેના પર કૃપા વરસાવવાના છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. વાર્તા પ્રસંગ 3. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સહિત કિશોરીબાઈના ઘરે લીલા કરે છે. તે બધા રસના દર્શન કરે છે. આમ કરતા તે શ્રીનાથજી દ્વાર શ્રી ગોવર્ધનનાથજીના દર્શનાર્થે આવે છે અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને ઘણા ખુશ થાય છે. શ્રી ગોવર્ધનનાથજી તેને જોઈને હસે છે, તે પણ હસે છે. વૈષ્ણવે શ્રી ગુસાઈજીને આ વાત કરીને મહારાજ શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગુસાઈજી, શ્રી ગોવર્ધનનાથજી અને કિશોરીબાઈ એકબીજા સામે હસતા હતા, તો એનું કારણ શું એવો પ્રશ્ન કરે છે. તેઓ વૈષ્ણવોને આ કિશોરીબાઈ તો શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી યમુનાજીની ખૂબ કૃપા પાત્ર છે. કિશોરીબાઈને તો શ્રી ગોવર્ધનનાથજીનો સ્પર્શ છે એમ જણાવે છે. અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી યમુનાજી બંને શ્રી કિશોરીબાઈ પર કૃપા વરસાવે છે અને તેનો તો શ્રી ગોવર્ધનનાથજીને સ્પર્શ છે. તેથી શ્રી ગોવર્ધનનાથજી તેને જોઈને હસે છે અને તે પણ સામું સ્મિત ફરકાવે છે. રામદાસ ભીતરિયાના પૂછવાથી શ્રી ગુસાઈજી કિશોરીબાઈ પર શ્રી યમુનાજીની કૃપા છે, વળી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પણ કૃપા થઈ છે, એમણે પણ આ પ્રકારે કૃપા કરી છે એમ કહે છે. રામદાસ તેમને મહારાજ આ જીવ કોણ છે એવો પ્રશ્ન કરે છે. તેઓ સ્વમુખે કહે છે કે શ્રી નંદરાયજીના ઘરની ટેલ આ પૂર્વે કરતી હતી. તેણે શ્રી ઠાકોરજીને માખણ ખૂબ ખવડાવ્યું છે. તેણે એક દિવસ શ્રી યમુનાજીમાં એઠા વાસણ ધોયા હતા, જેથી તેના દેહને આ કષ્ટ ભોગવવું પડ્યું. એટલે વાલા વૈષ્ણવો, આપણને ઘણીવાર અચાનકથી કોઈ શારીરિક તકલીફ થઈ આવે તો આપણને એમ થાય કે મારી સાથે આવું કેમ થયું. તો આપણે જાણતા અજાણતા ઘણા અપરાધ કરતા હોઈએ તો પ્રભુ સોડીનો ઘા સોયે કાઢી દે છે. એટલે આપણને નાના નાના એવા કષ્ટો આવતા હોય છે. અને અહીં કહે છે કે કિશોરીબાઈ આ પૂર્વે શું હતા તે દર્શાવ્યું. નંદરાયજીના ઘરની ટેલ કરતી હતી. શ્રી યમુનાજી અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની તેના પર કૃપા છે. તેને શ્રી ઠાકોરજીને ખૂબ માખણ ખવડાવ્યું છે. પણ એકવાર શ્રી યમુનાજીમાં એઠા વાસણ ધોવાથી તેને અપરાધ પડ્યો અને તેને પીડા વેઠવી પડી છે. આ વાતનો સારાંશ એ છે કે નદી તો લોકમાતા છે, તેમાં એઠા વાસણ ધોઈને તેને જળરાશિને અપવિત્ર કરી શકાય નહીં. તેમ કરવાથી અપરાધ પડે છે અને શારીરિક યાતના વેઠવામાં આવે છે. અને આપણા શ્રી યમુનાજી તો તોર્યપ્રિયા છે, મહારાણી માં છે, તો એમાં આવો અપરાધ કઈ રીતે થઈ શકે. ભાવ પ્રકાશ આ વાર્તાનો અભિપ્રાય એ છે કે શ્રી યમુનાજી સાક્ષાત રસાત્મક છે. શ્રી યમુનાજીના જળ રસરૂપ છે.
સ્મરશ્રવ જલાણુ ભી એમ પણ યમનાષ્ટકમાં આવે છે. તેથી એ જળમાં જો કોઈ લૌકિક બુદ્ધિ કરીને વાસણ માંજે, કોગળા કરે તો તેની આવી ગતિ થાય છે. તેથી વૈષ્ણવોએ યમના જલથી કોઈ કાર્ય કરવું નહીં, કેવળ શ્રી ઠાકોરજીની જારી જ ભરવી એમ કહેવામાં આવે છે. આ કિશોરીબાઈ લીલામાં કુમારિકાના યુથમાં છે, ત્યાં પણ એનું નામ કિશોરી છે અને તે કુમુદનીથી પ્રગટી છે, તેથી તેના સાત્વિક ભાવરૂપ છે. અને એથી જ શ્રીનાથજી, શ્રી યમુનાજી તેમજ શ્રી ગુસાઈજી તેના પર ખૂબ કૃપા દ્રષ્ટિ રાખે છે. અને આના પછીના પ્રસંગમાં આવે છે કે એક વખત શ્રી ગુસાઈજી ગોવર્ધનનાથજીને ઉથાપનના દર્શન કરે છે અને કિશોરીબાઈ તે વેળાએ પોતાના અંગોમાં સોંધો લગાવીને શ્રીનાથજીના મંદિરે જાય છે અને તેને આવો ભાવ હોય છે. અને પાંચમા પ્રસંગમાં આવે છે કે ગુસાઈજીએ પદ ગાયું, પ્રીતમ પ્યારી પિયાએ પગધારો પ્રીતિ યહી ચલી આઈ, પ્રગટ નયન લાગી તારી રસ ભરે ગિરધારી, પ્યારી મન મંદિર મુરારી, તાપર પૂરન રસ સો ભરે આલી તિનકી લીલા નિસ ઉજ્યારી, શ્રી વિઠ્ઠલ ગિરિધર દેખિયત હેરી યે પ્રગટ નૃત્યકારી. એટલે હજી પણ બે પ્રસંગ છે. વાલા વૈષ્ણવો, અગાઉ આપણે વ્રજભાષામાં આ વાર્તા લીધેલી છે, તે હું પાછળ એડ કરી દઈશ. હવે આપણે હજી વધુ સુંદર રીતે હસીતમ મધુરમને સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે શ્રીનાથજીનું હાસ્ય મધુર છે. તો આપણા શ્રીનાથજીના હાસ્યને સમજવા હવે શિક્ષાપત્રનો આધાર લઈએ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. વાલા વૈષ્ણવો, બીજા શિક્ષાપત્રમાં ખૂબ જ સુંદર વર્ણન આવે છે. તેમાં ઠાકોરજીના બાળ લીલાના સ્વરૂપનું વર્ણન છે અને તેમાં પણ શ્રીનાથજીનો એક ગાલ કેમ મોટો છે તેનું વર્ણન આવે છે. અને આપણે પ્રેંક પર્યંક શયનમ એ પણ ગુસાઈજી રચિત પલ્લાનું પદ છે, તેમાં પણ શ્રીનાથજીના હાસ્યનું વર્ણન આવે છે. તો આપણે થોડુંક તે પણ જોઈ લઈએ. અહીં બીજા શિક્ષાપત્રના 5મા શ્લોકમાં કહે છે, લાલા મિષાધર રસ શ્રવણ જ્ઞાન બોધક બાલ્વ ભાવાતિ સુલભ રસ બોધન તત્પર. એટલે લાર કે મિશતે અધર रस को स्रवत करनो ताकरी ज्ञान करवे वारे और बाल्य भाव ते अति सुलभ रस को जतावे में तत्पर है. मुखाम्बुज निजांगुष्ट प्रवेशन परायण भक्ति प्रविष्टस्य गति क्रिया शक्ति विबोधक. अपने मुखारविंद में अपने अंगुष्ठ प्रवेश करत है, भक्ति में प्रविष्ट ऐसे जीव की गति और क्रिया शक्ति को जतावत है. श्री ठाकुर जी पालने में पूरे हैं, अपने अंगुष्ठ को वारंवार मुख में प्रवेश करत है. चरण कमल के अंगुष्ठ दो श्री हस्त सो पकड़ी के अपने मुख में प्रवेश करत है. ताकरी यह जतावत है, जो चरणारविंद में कोटान कोटि भक्तन के मन लागे रहे हैं, तीन भक्तन के मन में यह ताप अनेक काल सो रहत है, जो हमको अधरामृत को पान कब हो न भयो. अब यह रस कौन भांति को है, सो भक्तन की आरती प्रभु सही नहीं सकत. तासे बाल भाव सो कोई जाने नहीं. या भांति चरणारविंद को के भक्तन को अधरामृत रस को पान करावत है. ग्रीवा लग्न लसन मुक्ता फल माल विभूषण तदुत्तर लसत स्वर्ण मणिमाला अति मोहन. कंठ में लग्न शोभित मोतिन की माला करी के भूषित है और ताके ऊपर सुवर्ण के मणिका की माला है. ताते अति मोह उपजावत है. और हृदय में शोभायमान स्वच्छ और बांके नाहर के नख के भूषण वाले और मुक्ता फल माला और सुवर्ण माला सहित दोंद युक्त उदर वाले हैं. એટલે આ બીજા શિક્ષાપત્રમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપનું શ્રૃંગારનું વર્ણન કર્યું છે અને 28મા શિક્ષાપત્રમાં કિશોર ભાવના સ્વરૂપનું અને શ્રૃંગારનું વર્ણન છે. વાલા વૈષ્ણવો, આ શિક્ષાપત્રમાં આવે છે કે ઠાકોરજી સ્વામિનીજીએ મનોરથ કર્યો, કારણ કે યશોદાજીને ખૂબ ઘર કામ હોય છે, તો યશોદાજી કહે છે કે આ કનૈયાને ખેલાવી લાવ, અને ત્યારે ઠાકોરજીને લઈને વનમાં પધારે છે. એટલે
યશોદાજીની સામે ઠાકોરજી બાલ સ્વરૂપ ધારણ કરેલા હોય છે અને સ્વામીજી સાથે જ્યારે વનમાં પધારે છે ત્યારે કિશોર સ્વરૂપ ધારણ કરી લે છે અને આપણો પુષી માર્ગ તો ભાવ ભાવનાનો માર્ગ છે. ત્યારે કહે છે કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરોગે, અને પાનના બીડા લેવડાવે છે. એટલે પાનના બીડા લેવડાવતા એક સાઈડ ઘણા બધા બીડા ભેગા થઈ જાય છે અને અચાનક શ્રી સ્વામીજીને યાદ આવે છે કે ઓહો ખૂબ મોડું થઈ ગયું, યશોદાજી ખીજાશે. એટલે દોડી આવે છે યશોદાજી પાસે કે તમારો કનૈયો મારાથી સચવાતો નથી. એટલે ફરી ઘરે પધારે છે ત્યારે તો ઠાકોરજી બાલ સ્વરૂપ ધારણ કરી લે છે, પરંતુ પાનના બીડા તો એમનામ જ હોય છે, માટે ગાલ એક મોટો દેખાય છે. આપણે હમણાં જ શિક્ષાપત્રનું રસપાન કર્યું હતું, તેમાં પણ આ વર્ણન આવ્યું હતું. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રીનાથજીના મુખકમલના હાસ્યનું વર્ણન કરતા કહે છે કે સ્વરૂપ પ્રતિબિંબેક દ્રષ્ટિ હાસ્ય મુખાંબુજ પંકાંગ રાગ રુચિરઃ સદા મુગ્ધ શિરોમણિ. એટલે સ્વરૂપ પ્રતિબિંબમાં દ્રષ્ટિ લાગવાથી જેનું મુખકમલ હાસ્યયુક્ત થઈ રહ્યું છે, શ્રી અંગ પંક એટલે કે કીચડના રંગથી શોભે છે. પ્રતિબિંબમાં હાસ્ય અને શ્રીઅંગમાં કીચડ એટલે કે પંખનો રંગ કરવાનો અર્થ એ છે કે સ્વયં સદાય મુગ્ધ શિરોમણિ છે, અર્થાત મુગ્ધ બાળકનું નાટ્ય છે. ઉપર કથિત સુંદર બાળ સ્વરૂપની લીલા શ્રી ઠાકોરજી કરે છે. સ્વપ્રતિબિંબ કદાચ રત્નજડિત બાજુબંધમાં પડેલું પકડવા દોટ મૂકે છે, પરંતુ પ્રતિબિંબ શ્રીહસ્તમાં પકડાતો નથી ત્યારે મુખારવિંદથી હસે છે. સર્વાંગમાં રજની રજ ચોરી રહી છે અને તે પરમ શોભા આપે છે. મુગ્ધ લૌકિક બાળક સમી લીલા કરે છે, પણ મુગ્ધ શિરોમણિ છે, કેમ જાણે કઈ જાણતા જ ન હોય. લીલા થકી બીજું જ્ઞાન રહી જણાય છે, ત્યાં સ્વયં તો બધી લીલામાં વિચક્ષણ છે. કંદર્પ કોટી એટલે કે કરોડો કામદેવથી એ અધિક શ્રીઅંગનું લાવણ્ય છે. માનવતીના માનનું અભિમાન હરી લેનારા છે. સઘળા લોકોને જણાય છે કે આ તો માત્ર બાળક છે, બાળ લીલા સિવાયની બીજી લીલા સમજતો નથી, પરમ મુગ્ધ છે. માતા યશોદાજી, શ્રી નંદરાયજી, શ્રી રોહિણીજી વગેરે વૃદ્ધ ગોપીઓ બધા કેવળ બાળક જ સમજે છે. જે અંતરંગ વ્રજ ભક્તો છે તે જાણે છે કે તો બધી લીલાઓમાં ચતુર છે. માતૃચરણ સમક્ષ મુગ્ધતા દર્શાવે તેમાં શું થયું એમ અંતરંગ ભક્તો જાણે છે, જેની શોભાથી કરોડો સ્કંદર્પ લજ્જિત થયા છે. એવું શ્રી પ્રભુના શ્રી અંગનું સૌંદર્ય છે. માનિની એટલે કે શ્રી સ્વામિનીજી તે તેનું માન હરે છે, વિલક્ષણતા છે. ભગવાન એક કાલા વિછિન્ન હોવા છતાં સર્વકાળની લીલાઓનો અનુભવ કરાવે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી અહીં સમજાવે છે કે स्वरूप प्रतिबिंब है, बिंब में ही दृष्टि लगी रही है, ताकरी के हास्य युक्त मुखारविंद हो रही है और श्रीअंग में कीच को लेप यानी अंगराग करी के शोभित है. प्रतिबिंब में हास्य तथा श्रीअंग में कीच को लेप करवे को मतलब यह है जो मुग्ध शिरोमणि है, अर्थात मुग्ध बालक को नाट्य करे है. ऊपर कहे ऐसे सुंदर बालक स्वरूप की लीला श्री ठाकुर जी करत है. अपनो प्रतिबिंब कबहू मणि जड़ित आंगन में देखी पकड़न को दौरत है. प्रतिबिंब श्री हस्त में नहीं आवत है, तब मुखारविंद में हास्य आवत है. कबहू मणि जड़ित खंभ में अपनो प्रतिबिंब देखी वारंवार किलकिल के हंसे है, हसत है यानी किलकारी करत है. रज की रज सर्वांग में लागी रही है, सो परम शोभा देते है. मुग्ध लौकिक बालक की नहीं अनेक लीला करत है, परंतु मुग्ध शिरोमणि है, मानो कछु ही नहीं जानत है. या भांति व्रज भक्तन को सुख देते हैं. श्री हरिराय महाप्रभुजी आ बीजा शिक्षा पत्र में ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે. તો કહે છે કે દિગંબર નિરાવરણ દ્વારા અંગથી પ્રભુ અલૌકિક રસનું દાન કરી રહ્યા છે. ત્યારે આપ નંદાલયના આંગણામાં ખેલે છે. વ્રજરજ શ્રીઅંગે લાગી છે. મેઘશ્યામ શ્રીઅંગ ઉપર ઘોડી વ્રજરજ શોભી રહી છે. એમના છોટા મુખારવિંદમાંથી લાળ ઝરી રહી છે. વ્રજ ભક્તોને લાળ નામી અધરામૃતનું દાન કરવા તત્પર બન્યા છે.
પોતાના મુખારવિંદમાં પ્રભુ પોતાનો અંગૂઠો મૂકી ચૂસી રહ્યા છે. ક્યારેક શ્રી હસ્તનો અંગૂઠો ચૂસે છે તો ક્યારેક ચરણારવિંદનો અંગૂઠો ચૂસે છે. પ્રભુ અંગૂઠો કેમ ચૂસે છે તો શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે એક કારણ તો એ છે કે પ્રભુ વિચાર કરે છે કે મારા ચરણમાં રહેનારા આ બધા વ્રજભક્તોને મારા ચરણમાં આટલો પ્રેમ અને આસક્તિ થઈ ગયા તેનું કારણ શું? આ ચરણમાં એવી તો કઈ વિશિષ્ટતા છે કે એનાથી આ બધા આસક્ત થઈને રહ્યા છે? એ ચરણની વિશિષ્ટતા શોધવા અને માનવા પ્રભુ પોતાના ચરણારવિંદનો અંગૂઠો પોતાના મુખમાં મૂકે છે. શ્રી હસ્તનો અંગૂઠો મુખમાં ધરે છે ત્યારે અંતર્ગૃહગત જતા ગોપીજનોને પોતાના અલૌકિક રસનું સુખદાન કરાવવા હૃદયમાંથી બહાર પધરાવ્યા છે. એમને ફરી પાછા હૃદયમાં પધરાવવા છે. તેથી નિજ હસ્તનો અંગૂઠો પોતાના મુખારવિંદમાં ધરી રહ્યા છે. આવા લાલન ખેલતા ખેલતા નંદાલયની રત્નજડિત ભીતો પર અને અરીસાઓમાં પોતાના મુખારવિંદનું દર્શન કરે છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ત્યારે પોતાના જેવા સ્વરૂપના દર્શન કરીને તેઓ ખડખડાટ હસે છે. કારણ કે તે સદા મુગ્ધ શિરોમણી છે. તેઓ કરોડો કામદેવ કરતા પણ વધારે સુંદર છે. સાક્ષાત મન્મથ છે. એમનો શ્રીઅંગ આપણા જેવું મજ્જા રુધિર ચર્મનું બનેલું નથી. એ તો સાક્ષાત પરમાનંદ ઘનીભૂત રસ સ્વરૂપ છે. આવા પ્રભુ વ્રજભક્તોને રસબોધન કરવામાં તત્પર છે જ. બાલભાવનું ભાવન કરીને બિરાજેલા છે અને ક્ષણે ક્ષણે વિલક્ષણ છે. પ્રત્યેક ક્ષણે એમના અદ્ભુત સ્વરૂપના દર્શન આપે છે. એનું વર્ણન ચતુર્ભુજદાસજીએ આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર દેખીએ રસિક શ્રી ગિરિરાજ ધરણ એવા શબ્દોમાં કર્યું છે. પ્રભુનું સ્વરૂપ ક્ષણે ક્ષણે વિલક્ષણ છે. ક્ષણે ક્ષણે એમાંથી નવી આભા પ્રગટે છે. આપણું મન સદાય ત્યાં જકડાઈ રહે છે. એટલે તો આપણે આઠે સમાના દર્શન કરીએ છીએ. કારણ કે નિત નઈ લીલા નિત નવતમ શ્રુતિ ન પામે પાર. જેટલી વાર દર્શન કરીએ ત્યારે અલગ અલગ અનુભવ થાય. ક્ષણે ક્ષણે વિલક્ષણનો બીજો અર્થ લઈએ તો ધર્મી વિપ્રયોગ સ્વરૂપ હૃદયમાં બિરાજી પ્રતિક્ષણે દર્શન કરાવે છે. એવું એ સ્વરૂપ શ્રી હરિરાય ચરણ આપણને બતાવે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. એટલે આપ પ્રભુના અદ્ભુત અલૌકિક સ્વભાવ અને લીલાઓનું નિરૂપણ કરે છે અને પ્રભુ ભક્તોને પોતાના તરફ ખેંચે છે. ભક્તોનો નિરોધ પોતાનામાં કરી રહ્યા છે. બાલ ભાવથી બિરાજીને જાણે પોતે લીલાના જ્ઞાનથી રહિત હોય એવો મુક્ત ભાવ બતાવી રહ્યા છે. સાથે સાથે લીલા કર્મમાં વિચક્ષણ છે. એક બાજુ પલને ઝૂલી રહ્યા છે તો બીજી બાજુ માનનીયોના માનનો દર્પ પ્રભુ ઉતારી રહ્યા છે. એક કાળમાં અનેક લીલાઓના દર્શન કરાવે છે. ઘરના માખણ મિશ્રી દહીંની ચોરીના મિશે ગોપીજનોના હૃદયના ભાવ પણ ગૂઢ રીતે ચોરી રહ્યા છે. તો બીજી બાજુ ડાયા ડમરા બનીને માતાની ગોદમાં બિરાજ્યા છે અને દર્શને આવેલા વ્રજભક્તોને આજે રાતે એમના મનોરથ પૂરા કરવા પોતે ક્યાં પધારશે એનો સંકેત કરી રહ્યા છે, સ્મિત કરી રહ્યા છે. ગોપીજનો પણ સંકેત સ્થાન બતાવે છે. મુંગરાના દર્શન કરવા આવેલ એક ગ્વાલીની યશોદામાના ગોદમાં પોઢેલા પ્રભુના દર્શન કરતા નેત્રપલ્લવીથી સંકેત કરીને ચાલ્યા જાય છે. આવા પ્રભુ ભક્તોના દુઃખ સદા દૂર કરે છે. ઘડીકમાં પોતે અસક્ષમ હોય, માએ કલેવ આપવામાં વિલંબ કર્યો હોય, ત્યારે પોતે દુઃખી થઈ ગયા હોય એવું પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. તો બીજી બાજુ દયાનિધિ છે, મુક્ત ભાવ ધારણ કરનારા છે, પોતાના ભક્તોના વચન અને મનોરથ પૂર્ણ કરનારા છે. એટલે પ્રભુ આ રીતે વિરુદ્ધ ધર્માશ્રય પણ કરે છે અને એક જ કાલમાં ઘણી લીલાઓ કરે છે. એટલે તો એક કાલા વિછિન્ન આપણા શ્રીનાથજી કહેવાય છે. વાલા વૈષ્ણવો, હજુ પણ શ્રીમદ આચાર્ય ચરણ સ્વરૂપ ધ્યાન ચિંતન ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે અને આપ કૃપા કટાક્ષ દ્વારા પણ ભક્તો પર કૃપા કરે છે. ખૂબ સુંદર અહીં દર્શાવ્યું છે. તેનું પણ ભાવ દર્શન કરીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે સ્ત્રી ભાવો ગુઢ એટલે એવો નિયમ છે કે જે વસ્તુ તરફ આસક્તિ હોય તેનું વર્ણન કરવું યોગ્ય છે. ધ્યાન આપજો કે ગોપાંગનાઓની આસક્તિ પ્રભુ સ્વરૂપમાં હતી, તે પછી અહીં ભગવત સ્વરૂપનું વર્ણન ન કરતા તેમણે વેણુનાથનું વર્ણન કેમ કર્યું? તો આ શંકાના સમાધાનમાં કહ્યું કે સ્ત્રી ભાવ ગૂઢ છે
અને વાલા વૈષ્ણવો, સ્ત્રી ભાવ એટલે શું? સ્ત્રી નું સ્વરૂપ લોભામણું છે. એટલે આપણે ઠાકોરજીનું સ્વરૂપ પણ એવું લોભામણું છે કે આપણે ઠાકોરજીના દર્શન કરીએ તો આપણું મન એમાં અટકી જાય. જેમ કે અલકાવલીના દર્શન કરીએ તો અલકાવલીમાં મન અટકી જાય, ચરણારવિંદના દર્શનકચંદ્રના દર્શન કરીએ તો તેમાં આપણું મન અટકી જાય. એટલે પ્રભુ આપણને ગમે તેમ કરીને પોતાના સ્વરૂપમાં અટકાવી રાખે છે, લોભાવી રાખે છે. એટલે સ્ત્રી ગુઢ ભાવ અહીં કહ્યું છે. અને અહીં કહે છે કે સ્ત્રી ભાવો ગુઢ એટલે પુષ્ટિ માર્ગ, પ્રમેય માર્ગ છે. અહીં સર્વ સાધન સામગ્રી પ્રભુ દ્વારા સંપાદિત થાય છે. અહીં પુષ્ટિ માર્ગમાં સંપૂર્ણ લીલા વૈભવ સાથે સ્વયં પ્રભુ જ પ્રકટ થયા છે. માટે આ માર્ગ પ્રમેય માર્ગ કહેવાય છે. જેમ મર્યાદા માર્ગમાં લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ સર્વાત્મા છે, સર્વ પ્રાણીઓના આત્મારૂપ છે, તેમ પુષ્ટિ માર્ગમાં લોકવેદાતીત પુરુષોત્તમ ગોપાંગનાઓનો ગૂઢ અર્થાત રસાત્મક ભાવ, સ્થાયી ભાવ જ અર્થાત સ્ત્રીઓનો રસાત્મક સ્થાયી ભાવ જ બધા શુદ્ધ પુષ્ટિ ભક્તોનું ભાવાત્મક ભગવદ રૂપ છે. અહીં સ્ત્રી ભાવ એટલે કે કોઈ લિંગ વાઇઝ લેવાનો નથી. સ્ત્રી અને પુરુષ એ રીતે નહીં, પરંતુ જેનું હૃદય કોમલ હોય, દયાવાળું હોય તેને સ્ત્રી ભાવ કહેવાય. આમ આ ભાવાત્મક ભગવાન જ પુષ્ટિ માર્ગમાં તત્વ છે, વાસ્તવિક છે, વાસ્તવિક તત્વ છે. આમ પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમ ભાવાત્મક છે. આ ભાવ શું છે? આ ભાવને રતિ કહે છે. દેવાદિ પ્રત્યેની ભક્તની રતિ, રતિને સ્નેહને ભાવ કહે છે. રતિર દેવાદિ વિષયણી ભાવ. તત્વાર્દીપ નિબંધમાં રસશાસ્ત્ર પ્રમાણે રતિ એ શૃંગારસનો સ્થાયી ભાવ છે. પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમ જ આ ભાવાત્મક રસાત્મક સ્વરૂપ છે. માટે આ પુરુષોત્તમ ગોપાંગનાઓના સ્થાયી ભાવરૂપ, રતિરૂપ, ભાવરૂપ અર્થાત ભાવાત્મક ભગવાન છે. આ ભાવાત્મક ભગવાન જ કૃષ્ણ પદાર્થ છે. ગોપાંગનાઓના માત્ર હૃદય પ્રવેશમાં બિરાજિત આ કૃષ્ણ પદાર્થ તત્વ જ સદાનંદ રૂપ પરમાનંદ સ્વરૂપ છે. પરમાનંદના અપર પર્યાય રૂપ આ કૃષ્ણ તત્વ ક્યારેક ક્યાંક જ કોઈક વિરલ ગોપાંગનાઓના જ હૃદય પ્રદેશમાં પ્રકટ થાય છે, સર્વત્ર નહીં. આ પહેલા બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર આદિના રૂપ ધારણ કરીને અત્યારે પુનઃ રસધર્મી કૃષ્ણ રૂપે અવતરિત થયા છે. આ કૃષ્ણ તત્વ સર્વત્ર વિવૃત પ્રકટ નથી, કારણ કે ભાવાત્મા ભગવાન કૃષ્ણે સ્વ સ્વરૂપાનંદના સારમાંથી પોતાના સુધારૂપ સ્વરૂપને અત્યારે સુદૂર વ્રજમાં ઉપસ્થિત ગોપાંગનાઓમાં, અત્યારે ગોપીજનો વૃંદાવનમાં અનુપસ્થિત છે, ગોકુળમાં જ છે, માટે પરોક્ષ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે ઉપસ્થિત ગોપાંગનાઓમાં સ્થાપિત કરવા માટે વેણુનાદથી સંવલિત કર્યો. આ સુધારૂપ સ્વરૂપ હંમેશા વેણુનાદમાં જ સંવલિત રહે છે. અત્યારે વિપ્રયોગની સ્થિતિ છે, કારણ કે ભગવાન વૃંદાવનમાં છે અને ગોપાંગનાઓ સુદૂર વ્રજમાં છે. સંયોગમાં સ્વરૂપની સાક્ષાત ઉપસ્થિતિમાં અંગ અંગની લાલસા સ્વરૂપરી રહે છે. તેથી સંયોગ કામ ભાવને ઉદ્બુદ્ધ કરે છે અને વિપ્રયોગમાં સર્વાત્મ ભાવે પ્રિયતમના ચિંતનમાં ભાવ સૃષ્ટિ સંપૂર્ણ જગત પ્રિયતમમય થઈ જાય છે. આત્મા જ પ્રિયતમનું રૂપ ધારણ કરી લે છે. તેથી વિપ્રયોગમાં કામ ભાવ સ્વયં પ્રિયતમનું રૂપ થઈ જાય છે. સર્વાત્મ ભાવ સર્વોપરી રહે છે. કામ ભાવ સર્વાત્મ ભાવમાં લય થઈ જાય છે. એટલે સર્વાત્મ ભાવ સર્વોપરી રહે છે અને સ્વરૂપની વિપ્રયોગાત્મક અર્થાત ભાવાત્મક અનુભૂતિમાં સર્વાત્મ ભાવ જ પ્રધાન રહે છે તથા સ્વરૂપની સાક્ષાત ઉપસ્થિતિમાં કામ ભાવ પ્રધાન રહે છે. વેણુનાથથી સંવલિત સુધાના પ્રવેશથી આધિદૈવિક કામ સર્વાત્મ ભાવ રૂપતાથી સંપન્ન થઈ ગયું, સર્વાત્મ ભાવમાં પરિણમ્યું. આ પહેલા સંયોગ અવસ્થામાં ઉલ્લાસપૂર્વક પ્રભુ સાથે રમણ સુલભ જે અનુભૂતિ થઈ હતી તે બધી સ્વરૂપ સહિત વેણુનાથ દ્વારા સુધા પ્રવેશથી ગૌણ થઈ જાય. સુધા પ્રવેશથી કામ પણ સર્વાત્મ ભાવ રૂપે સંપન્ન થયો. આમ સંપ્રતિ પ્રાપ્ત અનુભૂયમાન સ્વરૂપાત્મક નાદ જ મુખ્ય રહ્યો. કામના અભાવમાં અર્થાત વિપ્રયોગ સુલભ સર્વાત્મ ભાવની સ્થિતિમાં પૂર્વ અનુભૂત સ્વરૂપના વિસ્મરણ પૂર્વક ગોપાંગનાઓએ અત્યારે અનુભૂયમાન નાદનો જ સર્વાત્મ ભાવથી વર્ણન કરવાનો આરંભ કર્યો અને તત્સુલભ આનંદમાં નિમગ્ન થઈ ગયા. અમારા પૂજ્ય આચાર્ય ચરણને શ્રી ગુઢ ભાવનો આ જ અર્થ અભિપ્રેત છે. એટલે શ્રીમદ આચાર્ય ચરણ સ્ત્રીના ગુઢ સ્થાયી ભાવરૂપ છે, જેનાથી શ્રી કૃષ્ણ સ્વરૂપ છે એમાં સંશય નથી.
એટલે શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવો છે એ દર્શાવવા માટે અહીં શ્રી હરિરાય ચરણ કહી રહ્યા છે કે સ્ત્રી ગુણ ભાવ અર્થાત રતિ અથવા પ્રેમ, આ પ્રેમ સ્વરૂપ કૃષ્ણ અને તે કૃષ્ણ સ્વરૂપ પ્રેમમાં રહેલી સુધાથી શ્રી મહાપ્રભુજી જુદા નથી. પ્રેમ અર્થાત આનંદ, આ આનંદમાં જો સુધાનો સ્વાદ છે તે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલા માટે શ્રી કૃષ્ણ રૂપ પ્રેમ અને સુધા રૂપ શ્રી મહાપ્રભુજીનું જ સ્વરૂપ છે. આ સુધા પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદમાં રહે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આ સુધા પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદમાં રહે છે. આપણે હસિતમ મધુરમનો ભાવ દર્શન કરી રહ્યા છીએ. એટલા માટે શ્રી કૃષ્ણના મુખ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી કહેવાયા છે. અને આપણા શ્રી મહાપ્રભુજી એ શ્રીનાથજીના આસ્ય અવતાર છે. એટલે શ્રી કૃષ્ણાસ્ય નામ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીમાં છે. અને શ્રી રામચંદ્રજી છે એ હાસ્ય અવતાર છે. અને એટલે તો શ્રી મહાપ્રભુજી કૃષ્ણના મુખ સ્વરૂપ હોવાથી મહાપ્રભુજી કહેવાયા છે. એટલે તો સ્ત્રીઓના ગૂઢ સ્થાયી ભાવ પ્રેમ સ્વરૂપ કૃષ્ણ અને સુધા સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જુદા નથી. જે પ્રકારે રસ અને રસમાં રહેલો સ્વાદ કદાપી જુદો ન હોઈ શકે, શ્રી વલ્લભનું સુધા માધુર્ય સ્વરૂપે છે. તે પ્રેમ ભાવ સ્થાયી સિદ્ધ થયા પછી ધર્મી વિપ્રયોગની અવસ્થામાં અનુભવ કરી શકે છે. શ્રી વ્રજરત્નાઓમાં પ્રેમનો ભાવ રાસના સમયે સિદ્ધ થયો. પછીથી પ્રેમ ભાવ સ્થાયી સિદ્ધ થવાથી કેવલ ઘનીભૂત સુધા માધુર્ય સ્વરૂપનો અનુભવ વિરહની ફલાત્મક અવસ્થામાં અર્થાત ધર્મી વિપ્રયોગાત્મક અવસ્થામાં કરવા લાગ્યા. લીલા પ્રેમ ભાવ સિદ્ધ કરવાને માટે છે. પ્રેમ ભાવ સ્થાયી સિદ્ધ થયા પછી કોટી કંદર્પથી અધિક ઘનીભૂત સુધા માધુર્ય સ્વરૂપનો અનુભવ ધર્મી વિપ્રયોગની અવસ્થામાં થાય છે. આ ગ્રંથમાં એવું સુધા માધુર્ય શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપના ચિંતનનું શ્રી હરિરાય ચરણોએ નિરૂપણ કર્યું છે. આ સુધા સ્વરૂપ ભાવાત્મક છે. એમના દરેક અવયવ ભાવાત્મક સ્વરૂપાત્મક છે અને પ્રત્યેક અવયવ સાકાર કોટી કંદર્પ લાવણ્ય નિધાન છે. અર્થાત મધુરાધિપતે રકિલમ મધુરમ. આ પ્રકાર એક જ સ્વરૂપમાં અનંત કોટી કંદર્પ લાવણ્ય માધુર્ય સુધા સ્વરૂપનો અનુભવ વિરહ ફલાત્મક અવસ્થાના જો ધર્મી વિપ્રયોગાત્મક છે એમાં થાય છે. આ અવસ્થા નામને જણાવતું શ્રી સર્વોત્તમજીમાં આપશ્રીનું નામ સ્વાનંદ તુંદિલ રાખ્યું છે. રસોવૈ સહ સ્વરૂપની ફલ અનુભવની આ પરમ કક્ષા છે. અર્થાત આ મનોરથાંત સ્વરૂપ છે. અનંત કોટી કંદર્પની લાવણ્યતાના સૌંદર્યતાના ઘનીભૂત સ્વરૂપમાં મનનો પ્રવેશ થઈ શકતો નથી. એવું મનોરથાંત સ્વરૂપને શ્રી ગોપીજનોએ શ્રી વલ્લભ અગ્નિની કૃપાથી પ્રાપ્ત કર્યું. મનોરથાંત સ્વરૂપના વિષયમાં શ્રી વિઠ્ઠલેશ્વર પ્રેમામૃત રસાયણ સ્તોત્રમાં કામશેખર નામની આજ્ઞા કરે છે. એટલે આ સ્વાનંદ તુંદિલહ પદ્મ નો વ્યાખ્યાર શ્રી ગોકુલનાથજી એમ કરે છે કે શ્રી મહાપ્રભુજી સ્વાનંદ અર્થાત નિજાનંદમાં તુંદિલ એટલે કે મસ્ત છે. વાલા વૈષ્ણવો, હમણાં આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવ નામનું વજ્ર ચિહ્નનું ભાવ દર્શન કર્યું હતું. તેમાં આ સ્વાનંદ તુંદિલ પદ્મનું વિસ્તારથી વર્ણન કર્યું છે. અહીં કહે છે કે આપનો પોતાનો જ આનંદ અગણિત આનંદ છે. સમુદ્ર સમાન રસ ભરપૂર છે. ગુણ ગંભીર અને અગાધ છે. પરંતુ જેમ સમુદ્રમાં અનેક નદીઓનું જળ લીન થાય છે, આ સમુદ્ર પોતાના પુત્ર ચંદ્રને જોઈને આનંદ થાય છે. બને છે કે વારંવાર ભરતીથી ઉછાળા મારે છે. અનેક નદીઓનું જળ આવવા છતાં સમુદ્ર નદીઓનો આશ્રિત થતો નથી. વરસાદનું જલ મળવા છતાં એ સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી તો સાગરના કરતા પણ કોટી ગણા ગંભીર અને સર્વના ઉપર ઉપકાર કરનારા છે. આપ અલૌકિક લીલા રસથી ભરપૂર છે. આનંદ તો આપના અંગે અંગમાં ઉછળે છે. જેવા પૂર્ણ પુરુષોત્તમ છે તેવા સમાન ભાવાત્મક વ્રજભક્તો પણ છે. એમ ન હોત તો રસપુંજ રાસ બિહારી વ્રજભક્તો સાથે રસપૂર્ણ રાસલીલા કરત નહીં. શ્રી પુરુષોત્તમનું હૃદય એટલે કે ઉદર પણ આનંદથી પૂર્ણ છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી તુંદિલ એટલે ઉદાર પણ પોતાના જ સ્વાનંદથી પૂર્ણ છે. સમુદ્રની જેમ આપનો આનંદ પણ કોઈ વસ્તુ દેશ કે કાલને આધીન નથી. સમુદ્ર તો ભૌતિક લૌકિક સાગર છે, ત્યારે આપ તો અલૌકિક કૃપાના સાગર છો, રસ ભરપૂર સાગર છો. આપને પૂર્ણ પુરુષોત્તમના લીલા રસ સિવાય અન્ય કોઈ રસ કે અન્ય કોઈ આનંદની અપેક્ષા નથી.
શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સિવાય કોઈ અન્ય માર્ગનું નિરૂપણ કર્યું નથી, કારણ કે રસાનંદના અનુભવથી અન્ય તમામ લૌકિક ધર્મોનું આપને વિસ્મરણ થઈ જાય છે. આ આનંદની મસ્તીમાં આપ સર્વે વસ્તુઓને ભૂલી જાય છે. તેથી આપે અન્ય માર્ગોનું નિરૂપણ કર્યું નથી. વળી પુષ્ટિ માર્ગથી અધિક કોઈ માર્ગ નથી, એના સમાન અન્ય કોઈ માર્ગ નથી. અહીં હજી વર્ણન કરતા એમ કહે છે કે આનંદના સાગરના એક બિંદુના કરોડ ગણા ભાગનો આનંદ અને આનંદનો આભાસ પ્રાણીઓમાં ક્ષણિક રીતે દેખાય છે. તેમાં ક્ષણિક આનંદ આભાસમાં તુચ્છ જીવો રાચે અને નાચે છે. આનંદની અલ્પ માત્રાના કારણે જીવ ઘડીક આનંદમાં અને ઘડીક શોક સાગરમાં ડૂબતા જાય છે. નિરુપાધિક જે મહાપ્રભુજીનો જે આનંદ છે તે અખંડ છે, તે અનંત આનંદ છે. આથી શ્રી ગુસાઈજીએ આપના સાનંદ તુંદિલાય નમઃ એ નામનું નિરૂપણ કર્યું છે. કહે છે કે જે પ્રકારે શ્રી મહાપ્રભુજી બ્રજસ્ત્રી હૃદયસ્થ સ્થાયી કૃષ્ણમુખ સ્વરૂપથી કૃષ્ણ પ્રણુજ એટલે કે કૃષ્ણ તત્વ જ છે, એટલે શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી એ અહીં સમજાવ્યું છે. કે મુખારવિંદ રૂપપણાથી યુગલ સ્વરૂપના હૃદયસ્થ સ્થાયી યુગલ મુખરૂપ બંનેના મુખારવિંદ રૂપ શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપથી તાપ ભક્તિ સ્વરૂપાત્મક છે. અહીંયા યુગલ સ્વરૂપના મુખરૂપ એટલે શ્રી કૃષ્ણ સ્વરૂપ તથા તાપ ભક્તિ સ્વરૂપ આ ત્રણેય સુધા સ્વરૂપના પર્યાય નામ છે. સુધા જ આદિદૈવિક મધુર અગ્નિ છે. વાલા વૈષ્ણવો, મધુર અગ્નિ કહ્યું, અગ્નિ પણ મધુર હોય એ અહીં આપણે જોઈ શકીએ છીએ, કારણ કે આ અલૌકિક અગ્નિ છે અથવા તે મધુર તાપાત્મક છે. સુધાના આ તાપાત્મક માધુર્ય ગુણોથી જ અગણિત આનંદનો અનુભવ થાય છે. પ્રેમામૃત રસાયણ સ્તોત્રમાં નવીન મધુર સ્નેહ નામમાં શ્રી વિઠ્ઠલેશ્વર આજ્ઞા કરે છે. નવીનઃ સર્વદાનૂતનઃ મધુરસ્થ સ્નેહી યસ્ય સ્યર્થઃ નૂતનો હિ પ્રચુરા ભવતિ ભગવદીયસ્ય ચ સર્વદૈવ નૂતનત્વેન સદા તથાત્વમ. આ મધુર સુધા અનંત યુગલોમાં આંતર વિરસી રહી છે. સપ્ત શ્લોકીમાં વલ્લવી શાંતર આ શ્લોકનો અનુસાર કહ્યું છે. માયાવાદ તમો નિરાસ્ય મધુભી સેવાખ્ય વર્ત્માદ્ભુતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટમ ચકાર કરુણા રાગાદિ સંમોહના શ્રી વલ્લભ ભાનુરુલ્લસતિ યઃ શ્રી વલ્લવી શાંતર. એટલે કહે છે કે દેવી જીવો ઉપરની કરુણાથી અને ભગવાન પ્રત્યેના પ્રેમથી મુગ્ધ થઈને માયાવાદ રૂપી અંધકારને હટાવીને અનેક કષ્ટોથી પણ ન મળે તેવો મધુ નામના દૈત્યને મારનાર ભગવાનની સેવાનો અદ્ભુત માર્ગ પ્રકટ કરીને તે જ ક્ષણથી શ્રી ગોકુલનાથજીની સંગમ સુધા જેમણે મેળવી આપી છે અને જેમના અંતઃકરણમાં શ્રી ગોપીજનોના ઈશ શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેવા શ્રી વલ્લભ રૂપી સૂર્ય શોભે છે. એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. આ રીતે શ્રી વલ્લભ પ્રભુ અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. શ્રી પ્રભુમાં પ્રેમ, આસક્તિ, વ્યસન અને સર્વાત્મા ભાવ આદિ ભાવો સારી રીતે સિદ્ધ થતા મન સહિતની બધી ઇન્દ્રિયો ભગવત સ્વરૂપમાં નિરોધ પામે ત્યારે ભગવત સ્વરૂપ સિવાય સર્વત્ર અરુચિ જન્મે અને જેને લઈને સેવા માર્ગમાં પ્રેમ વધે. આ સર્વનું કારણ શ્રી વલ્લભની કરુણા છે, તે સિવાય તે શક્ય નથી. આથી આવો માર્ગ બતાવ્યા પછી પણ તે માર્ગે ચલાવનારા શ્રી વલ્લભ છે એમ સમજાય છે. આવું ઉત્તમ ફળ બધાને સુલભ નથી, શ્રી વલ્લભની કૃપા થાય તેને જ સુલભ છે એમ સમજાવવા દુષ્પ્રાપમ કહ્યું. અને તેનો બીજો ભાવ કહ્યો કે શ્રી પ્રભુમાં પ્રેમ, આસક્તિ આદિ જાગતા વિરોહ તાપ ક્લેશથી જ્યારે વિપ્રયોગ ભાવ સિદ્ધ થાય ત્યારે જ આ ફળ પ્રાપ્ત થાય, તે સિવાય આ ફળ પ્રાપ્ત થતું નથી એમ બતાવતા દુષ્પ્રાપમ કહ્યું. આમ સેવા માર્ગનું આ ફળ અન્ય માર્ગોના ફળો કરતા ઉત્તમ તો છે જ, વળી શ્રી વલ્લભની કૃપા વિના કંઈ મળતું નથી એમ નક્કી થયું. વાલા વૈષ્ણવો, પ્રેમ, આસક્તિ અને વ્યસનના સ્વરૂપને આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના વજ્ર ચિહ્નમાં પણ સમજ્યા છીએ. એટલે આપણે જાણવું હોય
તો તે ચરણ ચિહ્નની ભાવનામાં જોઈ લેશો, કારણ કે દરેક પુસ્તકમાંથી અલગ અલગ આપણે લેતા હોઈએ, તેમાં ખૂબ જ સુંદર રીતે તેનું વર્ણન બતાવ્યું છે. વાલા વૈષ્ણવો, આ હસીતમ મધુરમનું ભાવદર્શન આપણે કરી રહ્યા છીએ. તેમાં વાર્તા સંગતિમાં 209મી વાર્તા, 252 વૈષ્ણવ વાર્તાની 209મી વાર્તાનું આપણે ભાવદર્શન કર્યું. તેમાં 84 વૈષ્ણવ વાર્તાની કોઈ સંગતિ નથી, એટલે આપણે તે લેતા નથી. અને કિશોરીબાઈની વાર્તા એનિમેટેડ મારી દીકરીએ અગાઉ એડિટિંગ કરી આપ્યું હતું, તે પાછળ એડ કરું છું, કારણ કે તેમાં પાછળ વ્રજ ભાષામાં પણ એ વાર્તા છે કે જેના કારણે આપણે વધુ સુંદર રીતે હસીતમ મધુરમ સમજી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી યમુનાજીના પ્રાકટ્યોત્સવ પર વૈષ્ણવોને અમૂલ્ય ભેટ સ્વરૂપે શ્રી યમુનાજીની અસીમ કૃપાનો પ્રસંગ આપણે લઈ રહ્યા છીએ, જે એનિમેટેડ છે કે જેના કારણે બાળકો, યુવાનો અને વૃદ્ધો બધાને જ આનંદ આવવાનો છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આપણે વાત કરી રહ્યા છીએ કિશોરીબાઈની. શ્રી ગુસાઈજીની સેવકની કિશોરીબાઈ ગુજરાતની બ્રાહ્મણી, જેને શ્રી યમુનાજી નિત્ય દર્શન આપતા, તેની વાર્તાનો ભાવ કહેવામાં આવે છે. તેનો જન્મ ગુજરાતમાં એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે. એના પિતા શ્રી ગુસાઈજીના સેવક હોય છે. એને 2 પુત્રીઓ છે, એમાં એક કિશોરીબાઈ નાની છે. એ બંનેને એણે શ્રી ગુસાઈજીની સેવકની કરાવી છે. પિતાને નાની દીકરી પર ખૂબ મમતા છે. તેઓ એને શ્રી યમુનાષ્ટકનો પાઠ રોજ કરાવે છે. લાડ કરાવીને ખૂબ વહાલ કરે છે. તેઓ તેના લગ્ન 9 વર્ષની વયે જ્ઞાતિના એક છોકરા સાથે કરે છે. લગ્ન થતાં જ તે છોકરાનું મૃત્યુ થાય છે. તેથી કિશોરીને લૌકિક કશાની જાણ થતી નથી. એ પછી કિશોરીના પિતા પણ થોડાક દિવસોમાં મૃત્યુ પામે છે. કિશોરીની માતા તો પહેલેથી જ મરણ પામી ગઈ હોય છે. તેથી કિશોરીની બહેન એની દેખરેખ અને ભાળ રાખે છે. કિશોરી 20 વર્ષની થાય છે ત્યારે તેને શીતળાની બીમારી લાગુ પડે છે. તે હાથે પગે લૂલી થઈ જાય છે. તેની શ્રવણ શક્તિ પણ તેને દગો દે છે. તે બોલી પણ શકતી નથી કે ચાલી પણ શકતી નથી. આમ તે જીવંત પૂતળા જેવી બની જાય છે. પણ તેને પિતા પાસેથી શીખેલા શ્રી યમુનાષ્ટકનો નીચેનો અડધો શ્લોક યાદ રહી ગયો છે. તે 24 કલાક એના પાઠ કર્યા કરે છે. એ વાત તે કોઈને જણાવતી નથી. શુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી રૂપે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. આ અડધા શ્લોકનો પાઠ તે કર્યા કરે છે. કિશોરીની બહેન તેને ખવડાવીને ચાલી જાય છે. મનમાં તેને પારાવાર દુઃખ થાય છે, પણ તે પણ શું કરે? કિશોરીબાઈ યમુનાષ્ટકનો પાઠ કર્યા કરે અને મહારાણીજીનું મનમાં ધ્યાન ધર્યા કરે. તે કોઈની સાથે બોલે નહીં. એકવાર શ્રી યમુનાજી મેલા વસ્ત્ર ધારણ કરીને કિશોરીની બહેનના ઘરે પધારીને, તું મારી બહેનને રોટી ખવડાવે છે, તેથી ખૂબ તે દુઃખ પામે છે, માટે કિશોરીની રસોઈ હું કરીશ. એને કહે છે, મારા મનમાં પણ એવું જ થાય છે કે કોઈ એની પહેલ કરે તો હું છૂટું, તેથી હવે તમે પહેલ કરો. શ્રી યમુનાજી તે દિવસથી પોતાના હસ્તકમળે રસોઈ કરીને કિશોરીને ખવડાવે છે. શીતળાના રોગે કિશોરીને અજગર ભરડી લીધો છે. તે શરીરે હાથે પગે લૂલી થઈ ગઈ છે. તે બોલી કે ચાલી શકતી નથી. તેની મોટી બહેન તેને ખવાડીને તેની યત્કિંચિત સેવા કરે છે. આમ તેના દિવસો દુઃખમાં વીતે છે. પછી શ્રી ગુસાઈજી કેટલાક દિવસે આ ગામમાં પધારે છે. ગામના સૌ વૈષ્ણવો એકી સાથે તેમના દર્શન કરવા આવે છે. શ્રી ગુસાઈજીની સેવકની કિશોરીબાઈની વાર્તા. श्री गुसाई जी ने सेवकानी किशोरीबाई ની વાર્તા. अब श्री गुसाई जी की सेवकीनी किशोरीबाई ब्राह्मणी गुजरात की जाको श्री यमुना जी नित्य दर्शन देते, तीन की वार्ता को भाव कहत है. भाव प्रकाश. सो वह किशोरीबाई गुजरात में एक ब्राह्मण के जन्मी. सो वह को पिता
श्री गुसाई जी को सेवक होतो। सो वाके तो बेटी हती, तामे किशोरी छोटी होती। तो इन दोनों को वाने श्री गुसाई जी की सेवकनी कराई हती। सो किशोरी बाई के ऊपर वाके पिता को बहुत ममत्व हतो। सो वाको नित्य श्री यमनाष्टक को पाठ करावे, लाड लडावे, बहुत ही प्यार करे। सो किशोरी वर्ष 9 की भई तब वाको ब्याह एक जाति के लड़का सो कियो। सो वह ब्याह होत ही मरियो। सो किशोरी ने लौकिक कछु जानियो नहीं। ता पाछे केतेक दिन में किशोरी को पिता खूब मरियो और माता तो वाकी पहले ही सो मरी चुकी हती। सो किशोरी की बहनी या की खबरी राखे। ऐसे करत जब किशोरी वर्ष 20 की भई तब वाको शीतला निकसी। वार्ता प्रसंग 1। सोवा किशोरी बाई की देह शीतला में रही गई। हाथ पांव सो लूली भई, कानन सो सुने नहीं, पावन सो चलियो जाए नहीं, मुख ते कछु बोलियो न जाए। सोवा ने अपने पिता के मुख सो श्री यमनाष्टक पढ़ियो हतो। सोवा को आधो श्लोक याद रहियो हतो। सोवा किशोरी बाई 8 प्रहर वा श्लोक को पाठ करती। सो काहू को जतावती नहीं। सो ऐसे 8 प्रहर पाठ कियो करती। सो श्लोक। विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते, कृपा जलधि संश्रिते मम मनः सुखम भावय। यह आधे श्लोक को पाठ करती। और किशोरी बाई की एक बहन हती। सो वह किशोरी बाई को खवाई के चली जाती, परंतु अपने मन में बहुत दुख पावती। परी करे कहा। और किशोरी बाई श्री यमनाष्टक को पाठ करे और महारानी जी को ध्यान मन में करती और काहू सो बोलती नहीं। सो एक दिन श्री यमुना जी मैले वस्त्र करी पहरी किशोरी बाई की बहनी हती ताके घर पधारी और कहन लागी, जो तू अपनी बहनी को रोटी खवाती है सोता ही ते तू बहुत दुख पावत है। ताते किशोरी बाई की रसोई तो मैं करूंगी। तब किशोरी बाई की बहनी ने श्री यमुना जी से कही, जो भली बात है, मेरे मन में ऐसी ही आई है। जो कौया की टहल करे तो मैं छूटू, ताते अब तुम ही टहल करो। सोता दिन ते श्री यमुना जी अपने श्री हस्त कमल सो रसोई करी के किशोरी बाई को खवाती। भाव प्रकाश। यह कही यह जताए, जो श्री यमनाष्टक के आधे श्लोक को वो पाठ जो को निरंतर करत है, ताके ऊपर श्री यमुना जी या भांति कृपा करती है, वहाँ की रसोई करती है, वहाँ को अपने श्री हस्त सो खवाती है। तो जो को सग्र यमनाष्टक को पाठ निरंतर प्रीतिपूर्वक करे, ताके भाग्य की कहा कहिए। ताते वैष्णव को श्री यमनाष्टक को पाठ अहर्निश करनो, ताते श्री यमुना जी को स्वरूप हृदयारूढ़ हुए, परम सौभाग्य को पाए। तब किशोरी बाई को श्लोक उद्बोध भयो और यह श्लोक को भावक हृदयारूढ़ भयो और अपने मन में बहुत ही प्रसन्न होने लगी। भाव प्रकाश। या में यह जताए, जो किशोरी बाई को श्री यमुना जी की कृपा ते लीला ऐश्वर्य स्फुर्यो, तब चित्त में प्रसन्नता भई, लौकिक क्लेश बाधा न कियो। तब कितने दिन में श्री गुसाई जी आपुआ गाम में पधारे। तब वह गाम के सगरे वैष्णव झूरी के श्री गुसाई जी के दर्शन को आए। तब श्री गुसाई जी भोजन करी के विश्राम करी के जागे। तब ताही समय श्री गोवर्धन नाथ जी आप आई के स्वप्न में श्री गुसाई जी सो कहे, जो या गाम में एक दुर्बल पिंगला वैष्णव है, सो ताको श्री यमुना जी नित्य महाप्रसाद लिवावती है, ताते वहाँ पधारी के दर्शन देओगे, तब वाको कार्य सिद्ध होएगो। भाव प्रकाश। यह कही यह जताए, जो श्री यमुना जी ने कृपा करी, अब या पे आप कृपा करो, तब वाकी कार्य सिद्ध होए। काहे ते, जो गुरुन की कृपा बिना जीव को कार्य होए नहीं। या में श्री यमुना जी ते हो श्री गुसाई जी की कृपा को उत्कर्ष विशेष कहे। तब श्री गुसाई जी आपू जागे और अपने मन में विचार कियो, जो ये तो को दैवी जीव दिसत है। तब श्री गुसाई जी को वह किशोरी बाई के ऊपर दया आई, सो आप वह किशोरी बाई के घर पधारे। तब आपकी दृष्टि वह किशोरी बाई के अंग अंग ऊपर पड़ी।
तब ताही समय किशोरीबाई की देह अलौकिक सेवा उपयोगी निर्मल निर्विकार हुई। आँखिन सो देखन लागी, कानन सो सुनन लागी। तब ताही समय श्री गुसाई जी को 16 श्रृंगार सहित श्री यमुना जी को दर्शन भयो। तब आपू देखे तो श्री यमुना जी किशोरीबाई के पास बैठे हैं। तब श्री यमुना जी को श्री गुसाई जी ने दंडवत करी। तब श्री यमुना जी ने श्री गुसाई जी से दंडवत करी। तब श्री गुसाई जी कहे, जो हम तिहारे लिए आए हैं ताते ऐसी मती करो। तब श्री गुसाई जी फेरी श्री यमुना जी से पूछे, जो यह कारण कहा है, तुम अपने हस्तकमल से श्रम करत हो। तब श्री यमुना जी कहे, जो यह श्री आचार्य जी महाप्रभु को वाक्य है, जो को श्री यमुनाष्टक को पाठ करत है, ताको हम प्रीति सो निज लीला के निर्जल सो स्नान करावती है। ताते वाके सकल दुरितन को क्षय हुई है, मुकुंद में रति बढ़ावती है, और मुकुंद की रति ही या जीव में बढ़ावती है। यह प्रकार को स्वरूप उज्जवल करती है, यम को नहीं दिखावत है, और वाको पुष्टि मार्ग में प्रवेश करावती है। परंतु तुम्हारे कुल में नाम निवेदन करत है और श्री यमुनाष्टक को पाठ करत है, ताको रास लीला को सुख होत है। भाव प्रकाश। यह कही वल्लभ कुल के सरणी को उत्कर्ष दिखाए, सो कहा, जो वल्लभ कुल के सरणी बिना पुष्टि रास में प्रवेश होए नहीं। और श्री आचार्य जी के वचन को उत्कर्ष कहे, जो केवल यमुनाष्टक के पाठ मात्र सो श्री यमुना जी ऐश्वर्य को दान करत है। सो यह किशोरीबाई यमुनाष्टक के अर्ध श्लोक को पाठ अष्टप्रहर प्रीति सो गुप्त रीति सो नित्य करत है। ताते हम अपने श्री हस्त कमल सो महाप्रसाद लिवावत है, और अब ये शुद्ध भई है। ताते आप इनको सेवा पधराई दीजिए। पासे किशोरीबाई ने श्री गुसाई जी से विनती की, जो महाराज मो पिंगला पे बड़ी कृपा करी, ताते आप अब जो आज्ञा करो सो करूं। तब आपने कृपा करी के एक बंटी में रमन रेती पधराई दिए, जो या की तू सेवा भली भांति सो करियो। और वह बंटी को गादी के ऊपर पधराई के अपने श्री हस्त कमल सो सेवा करी के पाछे किशोरीबाई को श्री गुसाई जी ने सब सेवा की रीति दी सिखाई। ता पाछे किशोरीबाई निकी भांति सो सेवा करन लागी, और नित्य के नेक में टकासात की सामग्री करती। सो श्री ठाकुर जी को आरोग आवती, सो महाप्रसाद वैष्णव को लेवावती। वार्ता प्रसंग भी। सो एक दिन वहाँ किशोरीबाई ने श्री नवनीत प्रिया जी को गादी तकियान के ऊपर खेलते देखे। तब वो किशोरीबाई अपने मन में बहुत प्रसन्न भई, और श्री ठाकुर जी की सेवा बहुत प्रीति सो करन लागी। सो किशोरीबाई सुत बहुत कांतती। सो एक दिन एक वैष्णव ने किशोरीबाई को कछु सामग्री दीनी हती। तब किशोरीबाई ने सिद्ध करी के श्री ठाकुर जी को भोग समर्प्यो। ता दिन श्री ठाकुर जी आरोग्य को पधारे नहीं। तब किशोरीबाई अपने मन में बहुत खेद करन लागी। तब श्री ठाकुर जी बोले, जो तेने मेरे लिए सामग्री क्यों लेनी, सो हम कैसे आरोगे। भाव प्रकाश। यहाँ में यह जताए, जो वैष्णव को और की सत्ता सामग्री अपने श्री ठाकुर जी को आरोगावनी नहीं, और कछु वैष्णव पेते लेके श्री ठाकुर जी की विनियोग न करावनो, सो श्री ठाकुर जी अंगीकार न करे। वार्ता प्रसंग 3। और किशोरीबाई के घर में श्री ठाकुर जी श्री स्वामिनी जी सहित लीला करत है। सो किशोरीबाई सब रस को दर्शन करती। सो ऐसे करत किशोरीबाई श्री नाथ जी द्वार श्री गोवर्धन नाथ जी के दर्शन को आई। तब श्री गोवर्धन नाथ जी के दर्शन करके बहुत प्रसन्न भई। तब श्री गोवर्धन नाथ जी वह किशोरीबाई को देखी के हंसे। तब किशोरीबाई हूँ हंसी। तब वह ता समय लोग लुगाई दर्शन करत हते। सो तीन ने गोवर्धन नाथ जी को हंसत देखे। तब यह बात वैष्णव ने जाय के श्री गुसाई जी से कही, जो महाराज किशोरीबाई और श्री गोवर्धन नाथ जी परस्पर हंसत हते, ताको कारण कहा है। तब श्री गुसाई जी इन वैष्णव से कहे, जो किशोरीबाई श्री गोवर्धन नाथ जी की और श्री यमुना जी की बड़ी ही कृपा पात्र है। सो किशोरीबाई सो श्री गोवर्धन नाथ जी को स्पर्श है। और फिर ही रामदास भितरिया ने श्री गुसाई जी से पूछ्यो। तब श्री गुसाई जी ने कहो, जो या किशोरीबाई पे तो श्री यमुना जी की कृपा है, और श्री आचार्य जी महाप्रभु की भी कृपा भई है। तब हम हो या प्रकार कृपा करी है। तब रामदास भितरिया ने कहो, जो महाराज यह कौन जीव है। तब श्री गुसाई जी रामदास भितरिया सो अपने श्री मुख से आज्ञा किए, जो यह पहले श्री नंदराय जी के घर की टहल करत होती,
सोया किशोरीबाई ने श्री ठाकुर जी को माखन बहुत खवायो है। सो एक दिन श्री यमुना जी में झूठे बासन धोए हते, सो ता करी के शरीरे सो दुख भयो। भाव प्रकाश यह वार्ता को अभिप्राय यह है, जो श्री यमुना जी साक्षात रसात्मक है, सो श्री यमुना जल हो रस रूप है। ताते वा जल में लौकिक बुद्धि करी जो को बासन मांजे कुल्ला करे तो वा को ऐसी गति हुई। ताते वैष्णव को श्री यमुना जल ते कोई कार्य करनो नहीं, रसोई आदि कछु न करनो, केवल श्री ठाकुर जी की झारी जी भरे यह जताई। और ये किशोरीबाई लीला में कुमारिका के यूथ में है। उहाँ इनको नाम किशोरी है। ये कुमुदिनी में प्रकटी है, ताते उनके सात्विक भाव रूप है। सो श्रीनाथ जी तथा श्री यमुना जी की तथा श्री गुसाई जी की किशोरीबाई पे बड़ी कृपा होती। वार्ता प्रसंग 4। और एक समय श्री गुसाई जी ने श्री गोवर्धननाथ जी को उत्थापन किया। तब किशोरीबाई अपने अंग में सोंदो लगाई के श्रीनाथ जी के मंदिर में गई। सो किशोरीबाई को ऐसो भाव हतो। वार्ता प्रसंग 5। और एक दिन श्री गुसाई जी ने अपने मन में विचार किया, जोया किशोरीबाई ने श्री नंदराय जी के घर में लीला को सुख देखियो है और अब बहु बाल लीला को सुख देखत है, परंतु रास लीला को सुख देखियो नहीं है। ताते श्री गुसाई जी आप बिरजू वन पधारे। सो तहा एक पद श्री गुसाई जी ने गायो। सो तहा समय किशोरीबाई श्री गुसाई जी के पास हती और वैशाख महीना के दिन हते। सो पद प्रीतम प्यारी पियाये पगधारो प्रीति यही चली आई। प्रीतम प्यारी पियाये पगधारो प्रीति यही चली आई। प्रगट नयन न लागी तारी रस भरे गिरिधारी प्यारी मणि मंदिर मुरारी। तापर पूरन रस सो भरे आली तिनकी लीला निस उजियारी। श्री विठ्ठल गिरिधर देखियत हैरी ये प्रगट नृत्यकारी। सोया कीर्तन में श्री गुसाई जी आपको तथा किशोरीबाई को चित्त गढ़ी गयो। तब ता समय किशोरीबाई को रासलीला को दर्शन करवायो। तब श्री गुसाई जी ता समय किशोरीबाई को चरवित तांबूल दियो और अनेक जूथ दिखावत भय और दामोदर दास को हु जूथन में देखत भय तथा और हु सब वैष्णवन को देखत भय। सोता के मध्य किशोरीबाई ने अपने स्वरूप को हु देखियो, जो मेरो हु स्वरूप लीला में है, जो केदार राग रस भरियो गाई रही है। सो रस की वार्ता है। सो श्री गोकुलनाथ जी रस मंजरी की टीका लिखी है। तहाँ दामोदर दास जी को अद्भुत स्वरूप है। सो तहाँ किशोरीबाई ने देखियो। सो परम सौभाग्यमान है। स्वरूप पार जाको पार नहीं। सो पयो जात है और हुता के पीछे सग्र वैष्णव ठाड़े हैं। तब किशोरीबाई ने श्री गुसाई जी से विनती कीनी, जो महाराज ये वैष्णव है तैसे मैं हूँ पृथ्वी पर हूँ और सर्वलीला में देखी ताको कारण कहा है। तब श्री गुसाई जी ने किशोरीबाई से कहियो, जो या मार्ग में वैष्णव है तिनके 3 स्वरूप है, एक आदि भौतिक, दूसरा आध्यात्मिक और तीसरा आदि दैविक। आदि भौतिक है सो तो संसार में है, आदि दैविक है सो तो नित्य लीला में है, आध्यात्मिक है सो लीला मध्य पाती है। सो ऐसे 3 प्रकार के हमारे वैष्णव है। सो मार्ग की रीति करी के जो सेवा करत है और भावना सो लीला को अनुभव करत है, सो बड़भागी है और हम तो देवी जीवन के उदाहरण प्रकट भय हैं। तब किशोरीबाई ने श्री गुसाई जी से विनती करी, जो महाराजाधिराज आप तो सर्व सामर्थ्यवान हो, जो चाहो सो करो। आप तो श्री स्वामी जी को स्वरूप हो और सब भांति करी के हमारे मनोरथ पूर्ण करता हो, जो या लीला को सुख दिखायो। पाछे किशोरीबाई ने श्री गुसाई जी को दंडवत कीनी। तब श्री गुसाई जी ने श्री मुक्ते आशीर्वाद दियो और माथे ऊपर श्री हस्तकमल धरे और श्री मुक्ते कहे, जो सर्वदा वैष्णवन को संग करियो। तब वह समय चाचा हरिवंश जी बैठे होते। तब चाचा हरिवंश जी ने श्री गुसाई जी से पूछियो, जो महाराजाधिराज यह कहाँ कारण है, जो किशोरीबाई के माथे ऊपर श्री हस्तकमल धरे और आज्ञा किए, जो सदा सर्वदा भगवदियन को संग करियो। गंगा जल सो जल मिले तो वो गंगा जल समान है और आशीर्वाद दियो ताको हेतु कहा। तब श्री गुसाई जी श्री मुक्ते कहे, जो भगवदिय को स्वरूप सो गंगा जल रूप है, सो ताही ते उन्हीं से मिले ते हमारो स्वरूप जानेगी। ताते कहियो,
जो भगवदियन को सत्संग करनो और उनकी चर्चा सुनत रहे, वार्ता चर्चा सुनत रहनी। उन्हीं के हाथ को महाप्रसाद लीजिए। यह सुन के चाचा जी बहुत प्रसन्न भय और श्री गुसाई जी आप आज्ञा किए जो किशोरीबाई को जन्म फेरी भूतल पे होइगो, सो श्री गोकुलनाथ जी की बहुजी होगी, सो यह वार्ता गोप्य है, सो सोनी के हृदय में रखोगे। भाव प्रकाश यह वार्ता में श्री यमुना जी श्री गुसाई जी को स्वरूप कहे, जो श्री यमुना जी और श्री गुसाई जी दो परम दयाल है। दोनों को प्राकट्य देवी जीव के उद्धार अर्थ है। श्री यमुना जी जब कृपा करे तब जीव को सेवा उपयोगी नूतन देह की प्राप्ति होय और श्री गुसाई जी की कृपा से या जीव को लीला को अनुभव होय, निज अंतरंग सृष्टि में अंगीकार होय, ताते जीव को दो उनको आश्रय कर्तव्य है, यह जताए। सो यह किशोरीबाई श्री गुसाई जी की ऐसी परम कृपा पात्र भगवदीय ही, साथे इनकी वार्ता कहाँ ताई कहिए। इति किशोरीबाई नी वार्ता। વાલા વૈષ્ણવો, આનંદ આવ્યો ને? કેટલો સુંદર પ્રસંગ છે. આવતીકાલે શ્રી યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ છે, એટલે જ આપણે આ લીધું છે કે જેના કારણે બાળકો, યુવાનો અને વૃદ્ધો બધાને આનંદ આવે, કારણ કે આપણા શ્રી યમુનાજી બધા પર અસીમ કૃપા વરસાવી રહ્યા છે, માટે આપણે આ કર્યું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. એક વૈષ્ણવની દીકરીએ આ એનિમેટેડ કરેલું છે. પ્રભુ એમના પર સદા કૃપા વરસાવતા રહે. જય શ્રી કૃષ્ણ.